કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારા બધાનું ઇન્ડિયાના મોસ્ટ લવેબલ એડટેક પ્લેટફોર્મ કોલ્ડ ફિઝિક્સ વાલા. અને હું કાર્તિક શાહ તમારું સ્વાગત કરું છું આપણી એકલવ્ય 2.0 ગુજરાતી બેચમાં. યસ, આજે શું જોવાના છીએ આપણે? યસ, તમે જાણો છો એ પ્રમાણે એકલવ્ય બેચ એ ખાસ કરીને ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ એટલે કે 12th સાયન્સ માટે બનેલી છે. અને આજે આમાં 12th સાયન્સના ડી અને એફ વિભાગના તત્વો નવી એનસીઈઆરટી પ્રમાણે ચેપ્ટર નંબર 4 એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ લેવાના છીએ. ભાઈ, ડી અને એફ વિભાગ, હવે આમ જુઓ ને તો ઇનઓર્ગેનિક નું વેટેજ બહુ ઓછું રહે છે, ચેપ્ટર બહુ ઓછા રહ્યા છે. બે જ ચેપ્ટર છે જે ઇનઓર્ગેનિકના છે. ફિઝિકલના પહેલા 3 ચેપ્ટર હતા, દ્રાવણો, પછી હતું વિદ્યુત રસાયણ વિજ્ઞાન અને રાસાયણિક ગતિકી, જે પૂરા કર્યા. હવે આજે જોવાનું છે આપણે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, અકાર્બનિક રસાયણ વિજ્ઞાન, જેનું પહેલું ચેપ્ટર અને આમ એનસીઈઆરટી પ્રમાણેનું ચોથું ચેપ્ટર છે ડી અને એફ વિભાગના તત્વો. તો એની અંદર આપણે આજે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ, જેના પરથી હાઈએસ્ટ ક્વેશ્ચન પૂછાય છે, વારંવાર ક્વેશ્ચન ગુજરાત બોર્ડમાં પૂછાય છે, એની આપણે આજે વાત કરવા જઈશું. તો શું જોઈશું આજે આ ચેપ્ટરમાંથી? તો પ્રીવિયસ પહેલા થોડી વાત કરી લઉં તો જેમ ફિઝિકલ કેમિસ્ટ્રીમાંથી નક્કી નહોતું, 2, 3, 4 માર્કમાં બધામાં પૂછાતા હતા, આ ચેપ્ટરમાંથી મોસ્ટલી 2 માર્કના પ્રશ્નો હાઈએસ્ટ પૂછાય છે. 3 માર્કના બી પૂછાય છે, પણ 4 માર્કના ભાગ્યે જોવા મળે છે. તો મોસ્ટલી આ ચેપ્ટરમાંથી 2 અને 3 માર્કનું વેટેજ વધારે રહે છે. તો 2 માર્કવાળા પ્રશ્નો નાના હોય છે, માટે આજે આપણે ઘણા બધા ટોપિક થોડા જોઈશું. બરાબર, 90 મિનિટ્સની અંદર, માત્ર 90 મિનિટની અંદર આપણે આજે આના ઘણા બધા ટોપિક ભણીશું. શરૂઆત કરીશું 3D શ્રેણીની ઇલેક્ટ્રોન રચનાથી. ડી વિભાગની ઇલેક્ટ્રોન રચના હોય સર, તો સ્પેસિફિક 3D કેમ? 4D, 5D, 6D કેમ નહીં? તો ભાઈ 3D ખાસ છે, 3D વધારે પ્રમાણમાં મળતા તત્વો છે અને એ વધારે ઇઝીલી મળે છે, માટે 3D શ્રેણી આ વિભાગને સ્પેશિયલ બનાવે છે. ચેપ્ટરમાં એવી વાત કરીએ ને કે આખા ચેપ્ટરનું વેટેજ ગણીએ ને તો 30 to 40% વેટેજ તો ખાલી 3D શ્રેણીનું જ છે. ઇનફેક્ટ એનાથી બી વધારે કહી શકો. અને એના જ 2 સંયોજનોનું, જેનું ગુણધર્મ પણ ખાસ્સા વધારે વેટેજ વાળું છે, પછી બાકીના તત્વોનું વેટેજ ઓછું રહે છે. બરાબર, તો એ સિવાય આપણે આ સંક્રાંતિ તત્વો જેને કહીશું એના ચુંબકીય ગુણધર્મ પણ ભણીશું. સાથે સાથે રંગીન આયનોનું કઈ રીતે નિર્માણ થાય છે એ ટોપિક પણ ભણીશું. આંતરાલીય સંયોજનોનું નિર્માણ વાળો ટોપિક પણ ભણીશું. ઉદ્દીપક ગુણધર્મ પણ ભણીશું કે આ સંયોજનો ઉદ્દીપક કઈ રીતે બતાવે છે. સાથે સાથે આપણે ભણીશું ને જોઈશું કે મિશ્ર ધાતુઓ કેવી બને છે, કેમ આ સમૂહના તત્વો, કેમ આ વિભાગના તત્વો મિશ્ર ધાતુ બનાવવા વપરાય છે. ટૂંકમાં પહેલા જે 4 થિયરી છે ને એ બધી બેટા ડી વિભાગની છે. જેના તત્વોને આપણે સંક્રાંતિ તત્વો તરીકે ઓળખીએ છીએ. અને છેલ્લી જે થિયરી છે લેન્થેનોઇડ્સ ને ઓક્ટેનોઇડ્સની સરખામણી અને લેન્થેનોઇડ્સના રાસાયણિક ગુણધર્મ, એ થિયરી બેટા તમારી એફ વિભાગની છે. તો તમે જોયું, આ ચેપ્ટરનો મેજોરિટી ઓફ પોર્શન ડી વિભાગ છે અને સાવ ઓછો પોર્શન એફ વિભાગ છે. અને આ બધા જે ટાઇટલ આપેલા છે ને એ જ બધા 2 માર્કના પ્રશ્નો તરીકે પૂછાતા હોય છે. જે તે ટોપિકની અંદર આજે આપણે એ સમજવા ટ્રાય કરીશું કે પર્ટિક્યુલરલી આમાંથી કયા 2 માર્કના પ્રશ્નો વધારે વખત વારંવાર આવતા હોય છે, અને એ આજે ક્લિયર કરાવી લઈશું. ચલો, તો ભાઈ ડી વિભાગના તત્વો પહેલા તો સર આખો વિભાગ યાદ રાખવો પડે. મોસ્ટલી બેટા 3D શ્રેણી ખાસ યાદ રાખવી પડે. આ જે છે તમારી એ 3D શ્રેણી કહેવાય છે. એના પછી 4D શ્રેણી, એના પછી 5D, આ 6D. અહીંયા 2 એફ વિભાગ આવે છે, જેમાં પહેલામાં લેન્થેનોઇડ શ્રેણી અને બીજામાં ઓક્ટેનોઇડ શ્રેણી આવે છે. તો પહેલી શ્રેણી તો ખાસ યાદ રાખજો. બીજું કશું આવડે ના આવડે આ ચેપ્ટરમાં, પહેલી શ્રેણી 3D શ્રેણી અને એની ઇલેક્ટ્રોન રચના અચૂક આવડવી જોઈએ. તો ચલો એકવાર 3D શ્રેણીની વાત કરી દઈએ. યાદ રાખવાની ટ્રીક છે કઈ? યસ, 3D ની પહેલી શ્રેણી, ડી વિભાગની પહેલી શ્રેણી 3D શ્રેણી યાદ રાખવાની ટ્રીક આપું છું. સતી વક્રમ ફેકોની ક્રુઝમાં
સતી વક્રમ ફેકોની ક્રુઝમાં. હવે યાદ કઈ રીતે રાખી શકાય? સ્કેનેડિયમ, ટી ટિટાનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, Fe આયરન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક. એટલે એને Zn થી બતાવાય છે. અને છેલ્લું જે માં છે ને એ ખાલી તમારા નોલેજ માટે છે. ક્લિયર? સતી વક્રમ ફેકોની ક્રુઝ. તો ધ્યાન આપજો. હવે ઇમ્પોર્ટન્ટ વાત કરીએ તો આ પહેલા વિભાગના તત્વો મોઢે રહી જવા જોઈએ. સ્કેનેડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયરન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક. આ રીતે મોઢે હોવા જોઈએ. એમાં હવે એની ખાસ ઇમ્પોર્ટન્ટ છે ઇલેક્ટ્રોન રચના. પછી એ જ રીતે આ નીચેનું યાદ રાખવું હોય તો એનું બી શોર્ટકટ છે. યારી જરા નિભાના મોત તક, रुकावट रहा पड़ेगी आगे चढ़ के. એ જ રીતે છેલ્લા બે ખાસ યાદ રાખજો. ઉભા આવર્ત કહી શકો એને. ખાસ યાદ રાખજો. ઝિંક कैनेडा होगा, कॉपर सिल्वर एयू. कौन आगे आयु? कॉपर सिल्वर एयू. આ બંને એટલે યાદ રાખવાના છે કે એના ઉપયોગો ઘણી બધી જગ્યાએ આવતા હોય છે. તો બસ સંક્રાંતિ શ્રેણીમાં ખાસ 3D શ્રેણી અત્યારે યાદ રાખીશું. અને હવે આ 3D ની ઇલેક્ટ્રોન રચના ભણીએ. ધ્યાન આપજો. 3D શ્રેણીની ઇલેક્ટ્રોન રચના. તો 3D શ્રેણીમાં પહેલા આપણે લખીશું બેટા અહીંયા પરમાણુ ક્રમાંક, તત્વ, સંજ્ઞા અને છેલ્લે આવી જશે ઇલેક્ટ્રોન રચના. તો આપણે 3D શ્રેણી માટે આટલી વસ્તુ જોવાનું છે. ચાલો બેટા. તો ભાઈ 3D શ્રેણીમાં પરમાણુ ક્રમાંક ચાલુ થાય છે બેટા તમારા 21 થી. 21, 22, 23, 24, 25. હવે ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન થાય કે સર આ તમે આ ખાસ યાદ રખાવડાવી દો છો ડાયરેક્ટ. રાખવું જ પડે 21. કારણ કે બેટા આના પરથી ચેપ્ટર ખાસું ડિપેન્ડ કરશે. 23, 24, 25, 26, 27, 28, 29, 30. તો આ 30 તત્વો ખાસ આપણે આગળ કર્યા એ પ્રમાણે આ 30 તત્વો એટલીસ્ટ આવડવા જોઈએ. બરાબર બેટા? ચલો ચલો ટેબલ મસ્ત મજાનો આપણી સમક્ષ બની ગયો છે બેટા. હવે આપણે અહીંયા એની ઇલેક્ટ્રોન રચના દર્શાવીશું. બધાની ઇલેક્ટ્રોન રચના આપણે દર્શાવી દઈએ. ચાલો બેટા. હવે પહેલા 21 વાળા તત્વનું નામ સ્કેન્ડિયમ. સ્કેનેડિયમ પણ કહી શકાય. સતી વક્રમ ફેકોની ક્રુઝ. તો સ્કેનેડિયમ કે સ્કેન્ડિયમ. ટી એટલે ટિટેનિયમ. આને આપણે સ્કેનેડિયમ જ લખી દઈએ. વી એટલે વેનેડિયમ. સીઆર એટલે ક્રોમિયમ. મ એટલે મેંગેનીઝ. એફઈ એટલે આયરન લોખંડ. સીઓ એટલે કોબાલ્ટ. એનઆઈ એટલે નિકલ. સીયુ એટલે કોપર. અને ઝેડએન એટલે બેટા ઝિંક. તો આ થઈ ગયા બેટા તમારા
21 થી 30 સુધીના તત્વ. હવે તમને એટલીસ્ટ આની ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ. તો તમને ખબર છે બેટા કે 18મું તત્વ Z બરાબર 18 ધરાવતું તત્વ તો આર્ગોન છે. તો આર્ગોન નિષ્ક્રિય વાયુ હોવાથી એને કમ્પ્લીટ તરીકે લખીએ છીએ. ત્યારે એમાં 1s2 2s2 2p6 પછી 3s2 અને 3p6 આવે છે. તો આ 18 થઈ ગયા. હવે 3p પછી એકચ્યુઅલીમાં કક્ષક આવે બેટા પહેલા 4s અને પછી 3d. પણ બેટા 3d નું કદ 3d એટલે કક્ષા નંબર 3 માં હશે. એટલે અંદર આપણે 3d લખીશું ને બહાર 4s લખીશું. તો આટલા 18 સુધીના તત્વ થઈ ગયા. પછી જ્યારે 21 ની વાત કરો તો 18 માં 2 ઉમેરાશે એટલે બહાર 4s2 ભરાઈ જાય અને પછી 3d માં ઇલેક્ટ્રોન ગણાવવાના ચાલુ થાય. ક્લિયર બેટા? તો ચલો હવે આની ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ સ્કેન્ડિયમની. તો આર્ગોન કમ્પ્લીટ બહાર આવી ગયું 4s2, 18 ને 2 20 થઈ ગયા. હવે 21 છે એટલે 1 બાકી છે એટલે 3d1. ક્લિયર છે બેટા? એ જ રીતે ટિટેનિયમ નું આવી જશે બેટા આર્ગોન કમ્પ્લીટ 4s2 3d2. એ જ રીતે વેનેડિયમ નું બેટા આર્ગોન કમ્પ્લીટ 4s2 3d3. હવે ધ્યાન આપજો. હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કરું છું. બે તત્વ અપવાદ હોય છે. એક તો 24 પરમાણુ ક્રમાંક ધરાવતું ક્રોમિયમ અને 29 ધરાવતું કોપર. પહેલા તો આ બંનેની ઇલેક્ટ્રોન રચના પર જ પ્રશ્ન બને છે કે કેમ એની ઇલેક્ટ્રોન રચના જુદી જોવા મળે છે. વાસ્તવમાં બેટા હું લખું છું સાઈડમાં, મળવી જોઈતી હતી આવી આર્ગોન કમ્પ્લીટ 4s બારની સાઈડ 4s2 અને અંદર 3d4. પણ વાસ્તવમાં આવું નહીં થાય. કારણ કે તમે જાણો છો કે ડી ની અંદર અગર આપણે વાત કરીએ તો 5 પેટા કક્ષકો હોય છે અને બાજુમાં જો 4s ની વાત કરીએ તો એની અંદર એક જ પેટા કક્ષક હશે. હવે ધ્યાનથી સમજો. આ રીતે કરીએ તો 3d માં 4 ઇલેક્ટ્રોન હોય ને 4s માં 2 થાત. પણ આની સ્થાયીતા થોડી ઓછી છે. એના કારણે હવે થશે શું બેટા? તો ધ્યાન આપજો. થાય છે એવું કે અહીંયા એક જ ઇલેક્ટ્રોન બચે છે અને આનો બીજો એક ઇલેક્ટ્રોન જમ્પ કરીને 3d માં આવી જાય છે, જેથી બંને કક્ષક અર્ધપૂર્ણ થઈ જાય અને એની સ્થાયીતા વધારે હોય છે આના કરતા. એટલે હવે આ કયું થઈ ગયું બેટા? 3d5 થયું અને 4s1 થયું. માટે આમાં આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના જોવા મળતી નથી. એની જગ્યાએ અપવાદ રૂપ મળે છે આર્ગોન કમ્પ્લીટ 4s2 ની જગ્યાએ 1 અને 3d5. આ MCQ માં બહુ બધી વખત પૂછાતું હોય છે. ક્લિયર બેટા? નેક્સ્ટ ઇલેક્ટ્રોન રચના નોર્મલ આવશે. અગેન આર્ગોન કમ્પ્લીટ 4s2 અને 3d5. બરાબર છે? જોઈ લો 25 ઇલેક્ટ્રોન હતા. 18 19 20 ને 5 25. હવેની બધી પાછી નોર્મલ છે. આર્ગોન કમ્પ્લીટ 4s2 3d6. આર્ગોન કમ્પ્લીટ 4s2 3d7. આર્ગોન કમ્પ્લીટ 4s2 3d8. હવે જુઓ ફરી સ્ટાર આવ્યો. આની થવી જોઈતી હતી શું ઇલેક્ટ્રોન રચના? સિક્વન્સ પ્રમાણે આર્ગોન કમ્પ્લીટ 3d9 અને 4s2. પણ જો એના કરતા 4s ભરાયેલી છે, એના કરતા 3d ની 5 માં જો 10 થઈ જાય તો 4s તો અર્ધપૂર્ણ કહેવાશે. તો એક જશે તો 4s અર્ધપૂર્ણ કહેવાય. તો એ તો સ્થાયી થશે. અત્યારે આ અપૂર્ણ છે. જો બંને અર્ધપૂર્ણ હતી તો સ્થાયીતા વધી હતી. એમ જો એક પૂર્ણ એક અપૂર્ણ થઈ જાય તોય સ્થાયીતા વધી જાય. એના કારણે એની ઇલેક્ટ્રોન રચના આવી હોવાની જગ્યાએ અપવાદ રૂપે એક ઇલેક્ટ્રોન અહીંયા જતો રહે છે અને એ મળે છે આપણને 3d10 4s1 જેવી. બોલો ક્લિયર છે? તો આ અપવાદ રૂપે અહીંયા લખી દેજો આર્ગોન કમ્પ્લીટ 4s1 અને 3d10. હવે ઝિંક ધાતુ માટે નોર્મલ પાછી ઇલેક્ટ્રોન રચના જોવા મળશે. આર્ગોન કમ્પ્લીટ 4s2 અને 3d10. બેટા આ ચેપ્ટરનું આ પાનું પાયારૂપ છે. હવે તમે કહો સર થિયરીમાં આવું થોડી પૂછશે કે
3D શ્રેણીના બધા તત્વની ઇલેક્ટ્રોન રચના લખો, નહીં પૂછાય. જાણીએ છીએ આપણે કે આ વસ્તુ થિયરી તરીકે નહીં પૂછાય. તો સર આ પૂછાશે ક્યાં? આ પાયો છે બેટા. આ આવડશે ને તો તમને આગળ આના પરથી કયા સવાલો બનશે ને એ સમજાશે. પણ એ સવાલો અને જવાબો સમજવા માટે આ આવડવું પહેલા બહુ જ જરૂરી છે. ક્લિયર બેટા? તો 3D શ્રેણીની બધી ઇલેક્ટ્રોન રચના કંઠસ્થ હોવી જોઈએ. હવે વાત કરીએ અન્ય ડી વિભાગના તત્વની ઇલેક્ટ્રોન રચના. તો આ પહેલી જે આપી છે દ્વિતીય શ્રેણી, એ દ્વિતીય શ્રેણી વાસ્તવમાં 4D શ્રેણી છે. કારણ કે 3D ની તો આગળ ભણી ગયા. 4D શ્રેણીની આપી છે. પછી આ તૃતીય શ્રેણી એટલે 5D ની આપી છે. ચતુર્થ શ્રેણી એટલે એ 6D શ્રેણી છે. તો એની ઇલેક્ટ્રોન રચના આપી છે, જે પૈકી કેટલીક ખાસ જોવા મળે છે. એક તો સિલ્વર, જે બોક્સ બનાવીએ એ ખાસ યાદ રાખજો. કેડમિયમ, મર્ક્યુરી, ગોલ્ડ. ક્લિયર છે બેટા? પ્લેટિનમ. આ બધી ઇલેક્ટ્રોન રચના તમારે ખાસ યાદ રાખવી જોઈએ. ટંગસ્ટન, મોલિબ્લેન્ડમ. આટલી ઇલેક્ટ્રોન રચના મોટા ભાગે યાદ હોય તો આગળ ફાયદો થશે. બાકી બધી યાદ રાખશો નહીં તો એકવાર ચાલી જશે. મેઇન 3D ની બધી ઇમ્પોર્ટન્ટ છે. આ બધી ખાસ આવડવી જોઈએ. એમાં બી ખાસ કરીને બે અપવાદવાળી, ક્રોમિયમ અને કોપર. જો આટલું આવડી જાય તો તમારું કામ ઘણું બધું આ ચેપ્ટરનું ઈઝી બની જાય છે. ચલો આગળ વધીએ. હવે નેક્સ્ટ વસ્તુ, ભાઈ ઇલેક્ટ્રોન રચના તો આવડી ગયું. હવે એના બેઝ પર 2 માર્કનો પ્રશ્ન શું પૂછાઈ શકે? પ્રશ્ન એવો પૂછાય છે, કોપર એ સંક્રાંતિ તત્વ છે, જ્યારે ઝિંક એ સંક્રાંતિ તત્વ નથી. શા માટે? ધ્યાન આપજો. તો અહીંયા તમારે સૌથી પહેલા સંક્રાંતિ તત્વની વ્યાખ્યા લખવી પડે. સંક્રાંતિ તત્વની વ્યાખ્યા લખવી પડે. તો સંક્રાંતિ તત્વની લેટેસ્ટ વ્યાખ્યા કંઈક આવી છે. ધ્યાન આપજો. તો સંક્રાંતિ તત્વની લેટેસ્ટ વ્યાખ્યા કંઈક આવી છે કે જે પરમાણુ ધરા અવસ્થામાં અથવા, ભાઈ અથવા છે, અથવાનો મતલબ ધરા અવસ્થા હોય અથવા તો મુખ્ય સ્થાયી ઓક્સિડેશન અવસ્થામાં જો અપૂર્ણ ડી કક્ષક ધરાવે તો તેવા તત્વને સંક્રાંતિ તત્વ કહે છે. સંક્રાંતિ તત્વ કહે છે. તો ધ્યાન આપજો. હવે કોપર ને ઝિંકમાં જો એની બંનેની ધરા અવસ્થા ચેક કરીએ, ધારો કે હું અહીંયા પહેલા વાત કરું છું કોપરની. કોપરનો Z તમારો આવી જાય છે 29, જ્યારે ઝિંક ધાતુનો Z આવી જાય છે 30. હવે ધ્યાન આપજો. તો કોપર કૌંસમાં ધરા અવસ્થા, તો કોપર ધરા અવસ્થામાં 3D10 ધરાવે છે. યાદ કરો અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના 4s1 ની જગ્યાએ અને 3D10 ધરાવે છે. ઝિંક પણ જો ધરા અવસ્થાની વાત કરો તો એમાં પણ ઝિંક 3D10 જ ધરાવે છે, કારણ કે 30 નંબર હોવાથી આર્ગોન કમ્પ્લીટ 4s2 અને 3D10. તો બંનેની ધરા અવસ્થામાં તમે જોઈ શકો છો કે D10 છે. બંનેની ધરા અવસ્થામાં તો D10 છે. તો બંને ધરા અવસ્થા મુજબ તો સંક્રાંતિ ના ગણાય. પણ હવે વાત કરીએ છીએ આપણે સૌથી સ્થાયી ઓક્સિડેશન અવસ્થાની. તો ધ્યાન આપજો. કોપરની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કોપર +2 છે. તો હું બાજુમાં લખી દઉં છું સ્થાયી ઓક્સિડેશન અવસ્થા. તો કોપરની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +2 હોવાથી એમાં આર્ગોન કમ્પ્લીટ થઈ જશે. 12 થી પહેલો એક ઇલેક્ટ્રોન 4s માંથી ગયો, એક 3D માંથી જશે. હવે
તો 3D9 મળી જાય છે. તો 3D9 4s0 મળી ગયું. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે એની સ્થાયી ઓક્સિડેશન અવસ્થામાં 3D9 આવ્યો, જે અપૂર્ણ ડી કક્ષક દર્શાવે છે. જ્યારે ઝિંકમાં તમે જોઈ શકો છો બેટા, ઝિંકની સૌથી સ્થાયી ઓક્સિડેશન અવસ્થા, ઝિંકની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા એ પણ +2 છે, એ પણ +2 છે સર. તો સર હવે એ પણ +2 છે, તો Zn+2 માં ડી જુઓ તો શું થાય છે? તો 4s માંથી જ 2 નીકળ્યા બેટા. તો આમાં તો 3D10 આવ્યું. તો તમે જોઈ શકો છો અહીંયા કે એની સ્થાયી ઓક્સિડેશન અવસ્થામાં પણ D10 છે, એટલે કે ધરા અવસ્થામાં બી D10 છે, આમાં બી D10 છે. માટે ઝિંક સંક્રાંતિ તત્વ નથી. જ્યારે કોપર ધરા અવસ્થામાં ડી પૂર્ણ છે, જ્યારે સ્થાયી ઓક્સિડેશન અવસ્થામાં 3D9 ધરાવે છે. આથી કોપર સંક્રાંતિ તત્વ ગણાય છે. તો હવે બસ જવાબ લખવાનો છે. પહેલા ઝિંક માટે લખી દઈએ, ઝિંક એ ધરા અવસ્થા તેમજ સૌથી સ્થાયી ઓક્સિડેશન અવસ્થા. જે Zn+2 છે, બંનેમાં D10 ધરાવે છે. D10 ધરાવે છે. ધ્યાન આપજો. હા, આમ તેને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી. તેને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી. જ્યારે કોપર ધરા અવસ્થામાં D10 ધરાવે છે, પણ સૌથી સ્થાયી ઓક્સિડેશન અવસ્થા, સૌથી સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +2 માં D9 ધરાવે છે, જે અપૂર્ણ છે, જે અપૂર્ણ છે. આમ કોપર એ સંક્રાંતિ તત્વ ગણાય છે. સંક્રાંતિ તત્વ ગણાય છે. બોલો, ક્લિયર છે બેટા આટલી વસ્તુ? આમ કોપરને આપણે સંક્રાંતિ તત્વ ગણીએ છીએ, જ્યારે ઝિંક તમારું સંક્રાંતિ તત્વ ગણાતું નથી, કેમ કે એની પાસે ડી સંપૂર્ણપણે ભરેલી છે બંને કેસમાં. ડન. તો આ પ્રશ્ન તમારો 2 માર્કમાં પૂછાય છે. જોઈ લો, તમે બોર્ડ પર લખ્યો છે એ પ્રમાણે જવાબ લખ્યો હોય તો તમારો અડધો માર્ક પણ કપાશે નહીં. ચલો નેક્સ્ટ વસ્તુ, એની ઓક્સિડેશન અવસ્થા. બેટા ઓક્સિડેશન અવસ્થા પરથી થિયરી નથી પૂછાતી, પણ 3D શ્રેણીની ઓક્સિડેશન અવસ્થા ખાસ એમાં કેટલાક MCQ પૂછાઈ શકાય. એ MCQ કેવા આવે એ પણ જોઈશું, પણ પહેલા એક વસ્તુ ઓબ્ઝર્વ કરો. અહીંયા જે આ ડાર્ક યલો કલરે લખેલી છે, જે યલો કલરે લખેલી છે, તો હું લખું છું પીળા કલર ધરાવતી ઓક્સિડેશન અવસ્થા. એ સૌથી સ્થાયી ઓક્સિડેશન અવસ્થા છે. એ સ્થાયી ઓક્સિડેશન અવસ્થા છે. ક્લિયર બેટા? તો તમે એક વસ્તુ જુઓ, જેમ જેમ વચ્ચે આવતા જઈએ છે સ્કેન્ડિડિયમ થી ઝિંક સુધી, વચ્ચે Mn આવ્યું ત્યાં સુધી ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવવાની વધી જાય છે. શરૂઆતના તત્વ માત્ર એક અને અંતિમ બી એક જ દર્શાવે, પણ વચ્ચેવાળા તત્વ વધારે ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે.
પ્લસ ઓક્સિડેશન અવસ્થા બી વધી ગઈ, +3 હતી, અહીંયા +4, 5, 6, 7 સુધી. મેંગેનીઝ બહુ જ અગત્યના સંયોજનો +7 અવસ્થામાં આપે છે. તમે જાણો જ છો, યસ સર, MnO4- જેમાં મેંગેનીઝનો ઓક્સિડેશન આંક +7 હોય છે. ક્લિયર બેટા? સાથે સાથે જેમ હવે આમ જતા જઈએ તેમ વધવાની વલણ ઘટી જાય છે અને ઓક્સિડેશન અવસ્થાઓ ઘટતી જાય છે. એનું કારણ ડી કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. જુઓ, ડી ની 5 કક્ષક હોય છે, તો ડી કક્ષકમાં 5 સુધી અયુગ્મિત ઇલેક્ટ્રોન વધતા જાય છે. અયુગ્મિત ઇલેક્ટ્રોન કારણ છે અને એ વચ્ચે સુધી વધતા જાય છે. પણ ત્યારબાદ શું થાય છે? એ ઓછા થઈ જાય છે. ક્લિયર છે? અને આ રીતે આમ 3D શ્રેણીના તત્વો જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ બતાવે છે. કારણ કે 5 સુધી અયુગ્મ રહ્યા, પછી ધીરે ધીરે યુગ્મિત થઈ જશે અને પછી યુગ્મિત થઈ જાય તો એ વધારે ઊંચી ઓક્સિડેશન અવસ્થા બતાવી શકશે નહીં. ચાલો હવે આગળ જોઈએ આપણે નેક્સ્ટ પોઈન્ટ. જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ પરથી MCQ કયા કયા આવે છે? સંક્રાંતિ શ્રેણીના તત્વો જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. એમાં અપવાદ સ્કેનેડિયમ માત્ર એક જ બતાવે છે. ક્લિયર? પહેલો પોઈન્ટ. તો MCQ પૂછે કે 3D શ્રેણીના કયા તત્વ માત્ર એક જ ઓક્સિડેશન અવસ્થા બતાવે? તો સ્કેનેડિયમ અને બીજું છેલ્લું અપવાદ. પણ ઝિંકને તો સંક્રાંતિમાં ગણતા નથી એટલે ઝિંક લખ્યું નથી. બાકી ઝિંક બી એક જ બતાવે છે, +2. નેક્સ્ટ ક્વેશ્ચન. 3D શ્રેણીમાં સૌથી સામાન્ય ઓક્સિડેશન અવસ્થા કઈ? તો ભાઈ +2 બધા બહુ સરળતાથી બતાવે છે. +2 બધા બહુ સરળતાથી બતાવે છે. તો સૌથી સામાન્ય ઓક્સિડેશન અવસ્થા +2 છે. હવે જો તમને સામાન્યની જગ્યાએ સ્થાયી પૂછે, બેમાં ભેદ જાણજો. એકમાં સામાન્ય કીધું તું, આમાં સ્થાયી કહે છે. તો સૌથી સ્થાયી ઓક્સિડેશન અવસ્થા એ તમારી +3 ઓક્સિડેશન અવસ્થા છે. કઈ છે ભાઈ સૌથી સ્થાયી ઓક્સિડેશન અવસ્થા? +3. નેક્સ્ટ પોઈન્ટ. મહત્તમ ઓક્સિડેશન અવસ્થા કઈ છે? તો ભાઈ સંક્રાંતિ તત્વ મહત્તમ ઓક્સિડેશન અવસ્થા જે દર્શાવે છે ને એ +7 છે. કઈ છે ભાઈ? +7. જે મેંગેનીઝ માટે મળે છે. બરાબર? મેંગેનીઝ મેં તમને કહી દીધું એ પ્રમાણે MnO4- આપશે અને જે +7 મળે છે. હવે એના સિવાય તમને કહે છે કે સામાન્ય રીતે ડી વિભાગના તત્વો મહત્તમ ઓક્સિડેશન અવસ્થા ઓક્સિજન અને ફ્લોરિન સાથે દર્શાવે. તો પ્રશ્ન એ થયો કે સર ફ્લોરિન તો વધારે વિદ્યુત ઋણ છે, તો મેગ્નેશિયમ સાથે કેમ બતાવે છે? સોરી, Mn એ ઓક્સિજન સાથે કેમ +7 આપે છે? અને ચલો આ એક પ્રશ્ન બોર્ડ માટે તો નથી ઇમ્પોર્ટન્ટ એટલો, પણ તો બી લઈ લઈએ. Mn એ ઓક્સિજન ઓછો વિદ્યુત ઋણ હોવા છતાં +7 ઓક્સિડેશન અવસ્થા તેની સાથે દર્શાવે છે. પણ ફ્લોરિન વધારે વિદ્યુત ઋણ હોવા છતાં ઓક્સિજન કરતા તો બેટા ફ્લોરિન વધારે જ વિદ્યુત ઋણ હોય, છતાં પણ ફ્લોરિન વધારે વિદ્યુત ઋણ હોવા છતાં તેની સાથે દર્શાવતું નથી. શું છે ભાઈ આની પાછળનું કારણ? તો એક જ લાઈનથી લખી શકાય કે ભલે ફ્લોરિન વધારે વિદ્યુત ઋણ છે, ફ્લોરિન માત્ર એકલ બંધ બનાવી શકે. હવે એક મેંગેનીઝની આસપાસ 7 ફ્લોરિન ના જોડાઈ શકે, કદના કારણે તકલીફ પડશે. જ્યારે ઓક્સિજન બહુબંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે, એના કારણે MnO4- માં Mn+7 બતાવી શકે છે. તો અહીંયા લખું છું, ધ્યાન આપજો. ફ્લોરિન માત્ર એકલ બંધ બનાવી શકે છે, જ્યારે ઓક્સિજન
એ Mn સાથે બહુબંધ બનાવી શકે છે. આમ ધ્યાન આપજો ખાસ, આ પોઈન્ટ બહુ જ મહત્વનો છે. આમ Mn એ ફ્લોરીન સાથે +7 ઓક્સિડેશન આંક દર્શાવતો નથી જ્યારે Mn ઓક્સિજન સાથે MnO4 માઇનસમાં +7 ઓક્સિડેશન આંક દર્શાવે છે. ક્લિયર બેટા? બહુબંધના કારણે તમે આગળ જતા હજુ MnO4 માઇનસ નું સ્ટ્રક્ચર જોશો તો એમાં તમે જોશો કે Mn આ રીતે ડબલ બોન્ડથી 3 ઓક્સિજન સાથે જોડાય છે અને એક ઓક્સિજન સિંગલ બોન્ડથી જોડાય છે. તો આ રીતે બહુબંધના કારણે આપણને MnO4 માઇનસ મળે છે. ચલો નેક્સ્ટ પોઈન્ટ, 5 પ્રશ્નો પછી છઠ્ઠો પ્રશ્ન. કેટલાક સંક્રાંતિ તત્વોના સંકીર્ણ શૂન્ય ઓક્સિડેશન આંક પણ ધરાવે. શૂન્ય? હા યસ, શૂન્ય પણ દર્શાવે. સંકીર્ણ સંયોજનો, આના પછીનું ચેપ્ટર છે સવર્ગ સંયોજનો કે સંકીર્ણ સંયોજનો. એમાં તમે જોશો કે FeCO5 તો જુઓ કાર્બોનિલ સમૂહ, કાર્બન મોનોક્સાઇડ કહી દો, કાર્બોનિલ કહી દો, લિગેન્ડ તરીકે વર્તે, કોઈ વીજભાર નહીં. તો આ કેસમાં Fe નો વીજભાર 0 આવે છે. એ જ રીતે NiCO4 માં નિકલનો વીજભાર 0 કમ ઓક્સિડેશન આંક 0 આવે છે. તો સંક્રાંતિ તત્વો ધનમાં તો ઓક્સિડેશન આંક દર્શાવે છે, સાથે સાથે શૂન્ય ઓક્સિડેશન આંક પણ દર્શાવી શકે છે. ક્લિયર બેટા? તો આ બધા પોઈન્ટ થિયરી તરીકે આખા નહીં આવે પણ નાના નાના MCQ કામના છે એ લઈ લીધા છે. નેક્સ્ટ વસ્તુ હજુ અમુક પોઈન્ટ છે જોઈએ કે ભાઈ 3D શ્રેણીના, જુઓ આગળ આપણે ઓક્સિડેશન આંકના કેટલા 6 મુદ્દા જોયા. સાતમો મુદ્દો કહે છે કે ભાઈ 3D શ્રેણીના બધા તત્વો મંદ એસિડ સાથે પ્રક્રિયા કરી H2 વાયુ આપે છે. એટલે કે ભાઈ દરેક મેટલ એ H+ માંથી હાઇડ્રોજનનું રિડક્શન કરે છે. તમે જોઈ લો, અને મેટલ પોતે કદાચ +2 થઈ જશે. બરાબર? તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે મેટલનો ઓક્સિડેશન આંક 0 માંથી +2 એટલે પોતાનું ઓક્સિડેશન થાય છે, એટલે પોતે રિડક્શન કરતા તરીકે વર્તે છે, જ્યારે એ હાઇડ્રોજનનું રિડક્શન કરે છે. ક્લિયર બેટા? તો કહેવાનો ભાવાર્થ એ છે કે બધા જ તત્વો, બધા જ ધાતુ છે તો એ મંદ એસિડ સાથે પણ પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ છૂટું પાડશે. પણ આમાં કોપર અપવાદ છે. કોપરનો આ જે પોટેન્શિયલ છે 0 માંથી +2 જવાનો ઓક્સિડેશન પોટેન્શિયલ, એનું મૂલ્ય ઋણ છે. એટલે કોપર Cu+2 માં સહેલાઈથી જતો નથી. એના કારણે કોપર એસિડ સાથે પ્રક્રિયા કરતો નથી. આ અપવાદ તમારે MCQ માટે યાદ રાખવાનું છે. ક્લિયર બેટા? 8મો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે ભાઈ Ti+2 Cr+2 V+2 ના જલીય દ્રાવણ એ મંદ એસિડ સાથે પ્રક્રિયા કરી H2 આપશે. એટલે કે ભાઈ +2 વાળા પણ એસિડ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ મુક્ત કરી શકે છે. આ NCERT ની લાઈન છે ને આના પરથી JEE નીટ જેવી એક્ઝામમાં પ્રશ્ન આવતા હોય છે, એટલે એ પણ આપણે અહીંયા કવર કરી લીધી. બીજું, જ્યારે કોપર પ્લસ આયન છે એ પાણીમાં વિષમીકરણ પામે છે. વિષમીકરણ એટલે શું બેટા? આ પોઈન્ટ બી તમને ખબર હોવી જોઈએ. વિષમીકરણ 11મા ધોરણ રેડોક્સમાં શબ્દ પામ્યો હતો. હવે એ સાંભળ્યો તો શું હતો એ શબ્દ બેટા? તો ધ્યાનથી જોજો. કોપર +1 માંથી એનું ઓક્સિડેશન થઈ +2 પણ થશે અને +1 માંથી એનું રિડક્શન થઈને 0 પણ થાય છે. એક જ પરમાણુનું એક બાજુ ઓક્સિડેશન ને બીજી બાજુ રિડક્શન થતું હોય, એક જ પરમાણુમાંથી ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન બંને થતી હોય તો એને વિષમીકરણ કહેવાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે કોપર પ્લસ વિષમીકરણ પામે છે. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ છે Fe ની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા.
10મો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, Fe ની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા +6 મળે છે. તમને એવું હોય, ઘણાને +2 ને +3 જ ખબર હોય, બધાને આ તો ખબર હોય કે સર Fe તો બે જ ના આપે, +2 ને +3. અરે મોસ્ટલી એ બે આપે છે, પણ એ સિવાય તમે ધ્યાન આપો, એ સિવાય બી ધ્યાન આપો. અહીંયા આગળ જોયું કે Fe 0 પણ મળ્યું, અને હવે અહીંયા તમને એક એવું સંયોજન કહીએ છીએ જેને ફેરેટ આયન તરીકે ઓળખાય છે, જેમાં Fe નો ઓક્સિડેશન આ ગણો, O નો -2 મૂકી દો, 4 દુ -8, સામે ગયા +8, +8 માંથી 2 ગયા +6, તો આમાં Fe નો ઓક્સિડેશન આંક +6 પણ મળે છે. બરાબર બેટા, આ પ્રશ્ન પણ MCQ તરીકે આવી શકે છે. અને છેલ્લો ઓક્સિડેશન આંકનો 11મો ઇમ્પોર્ટન્ટ મુદ્દો કે Fe ની +1 ઓક્સિડેશન અવસ્થા પણ બને છે, અને એ ક્યાં મળે છે? સંકીર્ણ સંયોજનમાં. તો જુઓ બેટા, તો Fe ના કેટલા નવા આજે તમે ઓક્સિડેશન આંક જાણ્યા? +2 +3 ખબર હતી, 0 પણ દર્શાવે છે, Fe +6 પણ દર્શાવે છે, અને Fe +1 પણ મળે છે. જુઓ, જ્યારે આપણે આ સંકીર્ણની ગણીએ, SO4 ની -2, તો NO ની -1 છે, તો આ કેસમાં Fe જે છે, NO પ્લસ હશે, સોરી, હા, એટલે Fe જે છે એ +1 દર્શાવે છે. જુઓ, આ -2 હોય, આ +1, અને આ બી +1, પાણીનો કોઈ વીજભાર હોતો નથી, તો Fe આમાં +1 દર્શાવે છે. ક્લિયર બેટા? તો આ હતા ઓક્સિડેશન આંકને લઈને નાના નાના મુદ્દા, જેની થિયરી નહીં પણ MCQ માં બહુ જ કામ આવશે. તો આજે આપણે આજના સેશનમાં તમને ખબર છે ચેપ્ટર નાનું છે, એટલે આપણે ટ્રાય કર્યો છે કે 1.5 કલાકમાં તમને સારું એવું બધું પીરસી દેવાય, જેટલું બને એટલું. બરાબર છે? ચાલો, નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, વારંવાર આ ચેપ્ટરનો હાર્ડ છે, અને લખી રાખજો, આવનારી બોર્ડ એક્ઝામમાં પ્રશ્ન અહીંયાથી બનશે. KKC, યસ. જે લોકો નવા હોય અને ના ઓળખતા હોય, ભાઈ KKC ને ઓળખી લેજો. ઇટ ઇઝ કોલ્ડ કાર્તિક્સ કી કોન્સેપ્ટ. ઇટ ઇઝ કોલ્ડ કાર્તિક્સ કી કોન્સેપ્ટ, જ્યાંથી પ્રશ્ન વારંવાર બને છે. ચુંબકીય ગુણધર્મ. તો આની પાછળ, આ ઉદ્ભવવા પાછળનું કારણ પણ મેં તમને આગળ ઇલેક્ટ્રોન રચના ભણાવી ને ત્યારે કીધું હતું કે ઇલેક્ટ્રોન રચના હાર્ટ છે આ ચેપ્ટરનું. કોઈ પણ કન્સેપ્ટ ઉદ્ભવવા પાછળ ઇલેક્ટ્રોન રચના બહુ મહત્વનો ભાગ ભજવે છે. અને ઇલેક્ટ્રોન રચનામાં જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે એ અનુચુંબકીય વલણ દર્શાવશે. તો ધ્યાન આપજો, હું લખું છું કે ભાઈ સંક્રાંતિ ધાતુ આયનો મોટા ભાગના અનુચુંબકીય વલણ દર્શાવે છે, જે તેમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મને કારણે જોવા મળે છે. ધ્યાન આપજો, સંક્રાંતિ તત્વો, મોટા ભાગના તત્વો અયુગ્મિત ઇલેક્ટ્રોનના કારણે અનુચુંબકીય વલણ દર્શાવે છે. અનુચુંબકીય વલણ એટલે જે ચુંબકત્વમાં મૂકો તો ચુંબક પ્રત્યે આકર્ષાય છે, અનુચુંબકત્વ ધરાવે છે. તો એનું કારણ તેમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. અને જો તમારે કયો અયુગ્મિત છે અને કયામાં અયુગ્મિત નથી, અને કયો પ્રબળ આકર્ષ હશે, કયો નિર્બળ, એ શોધવું હોય તો બધું આપણે અયુગ્મિત ઇલેક્ટ્રોન પરથી નક્કી કરી શકીએ. જુઓ, ધ્યાન આપજો, અયુગ્મિત ઇલેક્ટ્રોન 3D માં હાજર હોય, જો હોય ને બેટા, તો ત્યારે તમે એને કહી શકો છો અનુચુંબકીય. અને બીજો પોઈન્ટ, જો અયુગ્મિત ઇલેક્ટ્રોન 3D કક્ષકમાં ગેરહાજર હોય, અયુગ્મિત ઇલેક્ટ્રોન 3D કક્ષકમાં હાજર ન હોય,
તો તમે શું કહી દેશો બેટા એને? તો આપણે કહી દઈશું એને પ્રતિચુંબકીય. જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હોય અનુચુંબકીય, ન હોય પ્રતિચુંબકીય. ધેટ્સ ઇટ. હવે સર ચુંબકીય ચાક માત્રા ગણાય કઈ રીતે? તો ધ્યાન આપજો, ચુંબકીય ચાક માત્રા જો તમારે ગણવી હોય તો એના માટેનું એક સૂત્ર છે. ચુંબકીય ચાક માત્રાને મ્યુ એકમ વડે દર્શાવાય છે અને આ મ્યુ ને શોધવું હોય તો એના માટેનું સૂત્ર છે મ્યુ બરાબર √n × n+2. હવે પ્રશ્ન થાય સર આ n શું છે? તો n એ બેટા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે. ઓકે સર, અયુગ્મિત ઇલેક્ટ્રોન મૂકી દઈએ એટલે મ્યુ આપણને મળી જાય એમ? યસ બેટા. ચલો જોઈએ, ધ્યાન આપજો કઈ રીતે અયુગ્મિત ઇલેક્ટ્રોન પરથી આપણે ચુંબકીય ગુણધર્મ કોઈનો પણ શોધી શકીએ. ફોર એક્ઝામ્પલ તમને કહી દે છે કે ભાઈ Mn+2 ની ચુંબકીય ચાક માત્રા શોધો. ધ્યાન આપજો, ચુંબકીય ચાક માત્રા કોની શોધો? Mn+2 ની શોધો. તો હવે એ કઈ રીતે શોધવું? તો ભાઈ Mn+2 ની ચુંબકીય ચાક માત્રા શોધવા માટે Mn નો પરમાણ્વીય ક્રમાંક તમને પહેલા ખબર હોવી જોઈએ. સતીવક્રમ 25. તો Z બરાબર 25 છે. ઇલેક્ટ્રોન રચના થઈ જાય આર્ગન કમ્પ્લીટ 4s2 3d5. પણ હવે જ્યારે Mn+2 બને છે ત્યારે આર્ગોન કમ્પ્લીટ 3d5 બચે છે. તો 3d5 છે તો ડી કક્ષકમાં કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે? હવે એ ગણો. જુઓ 5d કક્ષક આવી ગઈ. હવે એમાં અયુગ્મિત એક ઇલેક્ટ્રોન સૌથી પહેલા યાદ રાખજો એક ગોઠવાય. જરૂર હોય તો જ પેરિંગ થાય. ધોરણ 11 ચેપ્ટર 2 માં આઉફબાઉ પોલીહુન્ડના નિયમમાં ભણી ગયા હતા. 11મું યાદ હોય તો જ કામમાં આવે. ડન. હવે જુઓ તો 5 અયુગ્મિત છે સર, તો સર n બરાબર 5 આવશે આના માટે. બિલકુલ સાચી વસ્તુ છે, n બરાબર 5 આવી ગયો. હવે બેટા જ્યારે n બરાબર 5 મૂકો છો તમે, મ્યુ બરાબર √n+2 માં મૂકી દો તો √5 × 5 + 2, 5 ને 2 7, 7 પંચા 35, 35 નું વર્ગમૂળ કરશો ને તો 5.91 જેવું મળશે. ગુજરાત બોર્ડમાં કેલ્સી અલાઉડ છે, કરી કાઢો. 35 નું વર્ગમૂળ 7.91, 92 કહી દો, 7.91 BM. બેટા ભૂલતા નહીં, એનો એકમ બોહર મેગ્નેટોન આવે. એનો એકમ જે છે એ BM આવે. BM એટલે બોહર મેગ્નેટોન. બોહર મેગ્નેટોન. ક્લિયર બેટા? બોહર મેગ્નેટોન. ટન નહીં ટોન આવશે. હા ડન બેટા, આવડી જાય. તો આ રીતે તમે ચુંબકીય ચાક માત્રા વાળા પ્રશ્નો જોશો ને તો પાછલા વર્ષમાં બોર્ડમાં ઘણા પૂછાયા છે. થોડુંક ફેરવીને પૂછે ઘણીવાર આવું, થોડુંક ફેરવીને પૂછે ઘણીવાર આવું. જુઓ આ સવાલ હમણાં જ કર્યો આપણે એના જેવો જ 25 કીધું છે, એની જગ્યાએ ચલો હું ક્વેશ્ચન થોડો ફેરવી દઉં. તમને ધારો કે 26 કહી દે. Z જો કોઈ પરમાણુનો પરમાણુ ક્રમાંક 26 છે, તેના જલીય દ્રાવણમાં દ્વિસંયોજક આયન બનાવે છે. તો હવે કહે છે કે એની ચુંબકીય ચાક માત્રા ગણો. તો પહેલા યાદ કરો Z બરાબર 26 કોનો છે? સતીવક્રમ ફે આયરન સર Fe. વેરી ગુડ સર. Fe Z26 સર. ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લીટ સર. આર્ગોન કમ્પ્લીટ 4s2 3d6
સર આર્ગોન કમ્પ્લીટ 4s2 3d6. હવે સર એના +2 કીધું, દ્વિસંયોજક એટલે બેટા જે બી ધાતુ કીધું હોય +2, તો Fe ને, તો Fe+2 ચેક કરવું પડે. તો Fe+2 ની ઇલેક્ટ્રોન રચના થઈ જશે. જુઓ +2 એટલે 4s માંથી 2 ઇલેક્ટ્રોન ગયા, બાહ્યતમમાંથી 2 જાય, તો 3d6 બચી ગયો બેટા. હવે બેટા આ 3d6 માં ધ્યાનથી જોજો કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો દોરી દીધી 3d કક્ષક સર. હવે 5 ખાના હોય ડી માં સર. હવે સર ઇલેક્ટ્રોન છે 6, તો પહેલા એક એક રહેશે સર, પછી જરૂરત પડે પેરિંગ થશે. તો સર હવે તમે જોઈ શકો છો અયુગ્મિત ઇલેક્ટ્રોન 4 છે સર. તો n બરાબર 4 આવ્યો સર. તો મ્યુ બરાબર √(n)+2. તો √4 4 + 2 6. તો √6 ચોક 24. 24 નું વર્ગમૂળ કાઢશો તો 4 પોઈન્ટ સમથિંગ મળશે. 24 નું વર્ગમૂળ 4 પોઈન્ટ સમથિંગ મળે છે. 4.89 90 કહી શકો. 89 પાછળ 89 છે એટલે 4.90 કહી દો. BM ભૂલવાનું નહીં, બોહર મેગ્નેટોન. તો આ રીતે તમે 2 માર્કના સવાલમાં 2 માંથી 2 માર્ક લઈ શકો. આવા પ્રશ્ન ગુજરાત બોર્ડ પૂછે છે, સાવ ઈઝી. બોલો, પણ એક વસ્તુ નોંધ કરી, પાયો શું આવ્યો? સરે કીધું તું ચેપ્ટર ચલાવતી વખતે પહેલા જ કીધું તું, આ વસ્તુ પાયો છે, બેઝ છે. એ આવડે તો તમને આવડી જાય. બોલો, ડન છે? હવે આગળ વધીએ નેક્સ્ટ થિયરી પર. ચલો, સંકીર્ણ આયનો ઘણા બધા રંગીન આયનોનું નિર્માણ કરે છે. એમના દ્રાવણો જુદા જુદા રંગના મળે છે. કેમ મળે છે? એનું કારણ છે બેટા ડી બ્લોકના ઘણા બધા ધાતુ આયન એ જલીય દ્રાવણમાં રંગ દર્શાવે છે. આ રંગનું મૂળભૂત કારણ એક જ શબ્દમાં લખી શકાય, ડીડી સંક્રાંતિના કારણે રંગ જોવા મળે છે. ઘણા બધાને આ ડીડી સંક્રાંતિ નથી ખબર હોતી. ધ્યાન આપજો, એકવાર શીખવાડી દઉં. ધારો કે આ ડી ની 5 કક્ષકો છે. આ ડી ની 5 કક્ષકો છે અને જેને તમે DXY, DYZ, DZX, DX² -y² અને DZ² તરીકે ઓળખો છો. આની શક્તિ બધાની સમાન છે. પણ જ્યારે લિગેન્ડ આવે છે અને જ્યારે તમે આના પછીના ચેપ્ટરમાં ટોપિક ભણશો કે સ્ફટિક ક્ષેત્રનું વિભાજન થાય છે, તો 2 કક્ષકોની નીચી થઈ ગઈ, 3ની ઊંચી થઈ જાય. સમચતુષ્ફલકીય અષ્ટફલકીયમાં ઊંધું થતું હોય છે. જે વધી ગઈ છે એને તમે T2G કહો છો, જે ઘટી ગઈ છે એ EG તરીકે ઓળખાય છે. તો હવે શું થાય છે બેટા? ધારો કે આનામાં 1-2 જ ઇલેક્ટ્રોન હતા, તો એ અહીંયા જ આવશે. હવે આ ઇલેક્ટ્રોન પર જ્યારે પ્રકાશ આપાત થાય, જ્યારે પ્રકાશ પડે છે, ધ્યાન આપજો, ત્યારે એ ઇલેક્ટ્રોન ઉત્સાહમાં આવી જાય છે, એક્સાઇટેડ થઈને ઊંચી અવસ્થામાં જતા રહે. પણ ત્યાં હવે લાંબો સમય ટકી શકે નહીં. એક્સાઇટમેન્ટમાં આવી ગયા, ઊંચી અવસ્થામાં જતા રહ્યા, પણ ત્યાં લાંબો સમય ટકી શકે નહીં. એટલે ત્યાંથી એ ઉર્જા ગુમાઈ પાછી ધરા અવસ્થામાં આવે. તો શોષેલી ઉર્જા એ દ્રશ્યમાન વર્ણપટમાં રંગ દર્શાવે છે. આમ સંક્રાંતિ તત્વો, આ ડીડી સંક્રાંતિ જે થઈ, લોઅર માંથી હાયર, હાયર માંથી લોઅરમાં આયા, જે ડીડી સંક્રાંતિ થઈ એના કારણે રંગ દર્શાવે છે. ક્લિયર છે બેટા? તો આ એના કારણે રંગ દર્શાવે છે. બીજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અહીંયા ધ્યાન આપજો, D0 અને D10. D0 અને D10 ઇલેક્ટ્રોન રચના ધરાવતા આયનો એ ખાસ કરીને રંગવિહીન હોય છે. એના રંગ મળતા નથી. કેમ? D0, ડીમાં કોઈ ઇલેક્ટ્રોન જ નથી, તો એ રંગ દર્શાવી નહીં શકે. D10 તો 10 ભરાયેલા છે, તો ડીડી સંક્રાંતિ થતી નથી, માટે એ રંગ દર્શાવતા નથી. કારણ તમે લખી શકો કે ડીડી સંક્રાંતિ ન થવાથી. પણ અપવાદ તો છે, કેમિસ્ટ્રી છે તો અપવાદ તો આવશે જ.
ડીડી સંક્રાંતિ ન થવાથી આ રંગ દર્શાવતા નથી. કેમિસ્ટ્રી છે તો અપવાદ તો આવશે જ. શું અપવાદ આવશે આગળ જોઈએ છે. હવે જુઓ, ધ્યાન આપજો. તો D0 માં તમે જોઈ શકો છો કે સ્કેનેડિયમ +3 હોય તો એ કોઈ રંગ નહીં દર્શાવે. એ જ રીતે ટિટાનિયમ +4 માં D0 થાય છે તો એ રંગ નહીં દર્શાવે. તો અગેન આ કોઠાને ઇમ્પોર્ટન્ટ કહું છું. શેના માટે? MCQ થિયરી પૂછાય તો તમારે આટલા બધા રંગ લખવાની જરૂર નથી. આ ડીડી સંક્રાંતિ બતાવી, એના 2-4 વાક્ય લખી, આટલા પોઈન્ટ લખી, કોઈ પણ 4 આયનના રંગ બતાવી શકો. બધા યાદ રાખવા જરૂરી નથી. તો કયા 4 આયનના સર યાદ રાખીએ? તમે કોઈ પણ યાદ રાખી શકો છો. મોસ્ટલી આમાં જે ઇમ્પોર્ટન્ટ છે હું સ્ટાર કરી દઉં. જે વધારે બોર્ડમાં MCQમાં પૂછાય છે એ સ્ટાર કરી દઉં. આ બંને તો ખાસ યાદ રાખવા જોઈએ, કારણ કે એ બંને તો જોઈ લો ભાઈ, 0 છે, રંગવિહીન છે. એ સિવાય આ વેનેડિયમનું વધારે પૂછાય છે. વેનેડિયમ 3, 4 અને 2 એના રંગ યાદ રાખવા જોઈએ. ક્રોમિયમ +2 ભાઈ ખાસ વાદળી રંગનો હોય છે, એ બી યાદ રાખજો. એ સિવાય આ પેજ પરથી બહુ બધા રંગ પૂછાય છે, ખાસ કરીને MN. જો કોઈ ટીચર, ફિમેલ ટીચર પેપર કાઢે તેમનો ગુલાબી રંગ પ્રિય હોય, એટલે આ પ્રશ્ન બહુ બધી વાર જોવા મળે છે. MN+2 એ ગુલાબી રંગ ધરાવે છે, યાદ રાખજો. ક્લિયર બેટા? એ સિવાય Fe ના 2 રંગ બી ઇમ્પોર્ટન્ટ છે. +2 ને +3. +3 પીળો, +2 લીલો રંગ ધરાવે છે. એ સિવાય કોબાલ્ટ +2 + 3 વાદળી ગુલાબી જેવો રંગ ધરાવે છે. બરાબર. નેક્સ્ટ વસ્તુ, હા, એ ઉપર નીચે થઈ ગયું છે. કોબાલ્ટ +3 હોય તો એ વાદળી થશે, કોબાલ્ટ +2 હશે તો એ ગુલાબી થશે. બરાબર. આ સિવાય યાદ રાખજો, છેલ્લું ઇમ્પોર્ટન્ટ, આ કોપરનું બી ઇમ્પોર્ટન્ટ, વાદળી, અને છેલ્લું ઝિંક +2 જે રંગવિહીન હોય છે. ઝિંક +2 કોઈ જ રંગ ધરાવતો નથી. તો આ બધા કી પોઈન્ટ છે જે યાદ રાખવા MCQ માટે જરૂરી હતા. થિયરી પૂછાય તો કોઈ પણ 5 રંગ લખી શકો. નેક્સ્ટ થિયરી પર આગળ વધીએ બેટા. નેક્સ્ટ છે ઉદ્દીપકીય ગુણધર્મ. સંક્રાંતિ તત્વ વિવિધ ઓક્સિડેશન અવસ્થા. ધ્યાન આપજો ખાસ. આપણે આગળ જોયું કે ભાઈ સંક્રાંતિ તત્વો વિવિધ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હોવાથી, વિવિધ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હોવાથી તે, ખાસ ધ્યાન આપજો, ઉદ્દીપકીય ગુણધર્મ દર્શાવે છે. જુઓ બેટા, વિવિધ ઓક્સિડેશન અવસ્થા ધરાવતાનો ફાયદો શું થાય? એ સરળતાથી પ્રક્રિયક જોડે પ્રક્રિયા કરી મધ્યસ્થી બનાવી શકે છે. વિવિધ ઓક્સિડેશન અવસ્થાના કારણે તે પ્રક્રિયક સાથે સરળતાથી મધ્યસ્થી બનાવી સરળતાથી નિપજ બનાવે છે. બરાબર બેટા? સરળતાથી મધ્યસ્થી બનાવે અને પછી સરળતાથી એના લીધે ક્વિકલી નિપજ પણ બનાવી શકે છે. ધારો કે ફોર એક્ઝામ્પલ જોજો, Ni છે એ નોર્મલી ગ્રાઉન્ડ સ્ટેટમાં છે અથવા +2 સ્વરૂપમાં છે, એ તરત જ +4 માં ઇઝીલી જતું રહેશે, પાછું મૂળ સ્વરૂપે +2 માં મળી જશે. એટલે એ જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાના કારણે ઉદ્દીપક તરીકે વપરાય છે. આમ સંક્રાંતિ તત્વો બહુ બધી પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે વપરાય છે. ધ્યાન આપી દો. તો જોઈ લો, ડી બ્લોકના તત્વ જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે અને તેમની સંકીર્ણ સંયોજનની ક્ષમતા વિશિષ્ટ હોય છે. તે સહેલાઈથી સારા એવા સંકીર્ણ સંયોજનો બનાવી શકે છે. એના કારણે જુદી જુદી પ્રક્રિયાઓમાં તે ઉદ્દીપક તરીકે બહોળા પ્રમાણમાં વપરાય છે. ફોર એક્ઝામ્પલ હેબર વિધિ. હેબર વિધિ ક્યાં વપરાય છે બેટા?
એમોનિયા બનાવવા માટે. તો એમોનિયા બનાવવામાં ઉદ્દીપક તરીકે આયરન વપરાય છે. સંપર્ક વિધિ જે સલ્ફ્યુરિક એસિડ બનાવવા વપરાય છે, તો એના માટે ઉદ્દીપક તરીકે વેનેડિયમ પેન્ટોક્સાઇડ V2O5 વપરાય છે, જે પણ આ જ સમૂહના તત્વ છે. એ સિવાય ડેક્કન વિધિ જે ક્લોરીન વાયુની બનાવટમાં વપરાય છે, તો એના માટે પણ ક્યુપ્રસ ક્લોરાઇડ વપરાય છે. એ સિવાય વેકર પ્રક્રિયા જે એક રિડક્શન પ્રક્રિયા છે, તો એના માટે પેલેડિયમ ક્લોરાઇડ વપરાય છે. ઓસ્વાલ્ડ પ્રક્રિયા જે નાઇટ્રિક એસિડના ઉત્પાદનની પ્રક્રિયા છે, એમાં ઉદ્દીપક તરીકે પ્લેટિનમ ધાતુ વપરાય છે. બેટા આ કોઠો અગેન જો ઉદ્દીપકની થિયરી આવે તો આ 2 પોઈન્ટ આગળ લખાય, 1 પોઈન્ટ અથવા આ 2-3 પોઈન્ટ લખી 2-3 ઉદાહરણ આપવા. બાકી આ કોઠો પણ MCQ માટે બહુ જ મહત્વનો છે. હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા તમને ખબર છે, આલ્કીન અને આલ્કાઇન માંથી આલ્કેન બનાવવા વપરાય, તો એમાં આપણે પ્લેટિનમ પેલેડિયમ કે નિકલ વાયુ ઉપયોગ કરતા હતા. હાઇડ્રોજન નિકલ ધાતુનો ઉપયોગ કરતા હતા હાઇડ્રોજન વાયુની સાથે. એ સિવાય બેટા લિંડલાર પ્રક્રિયક જે પણ એક રિડક્શનમાં વપરાય છે, તો લિંડલાર પ્રક્રિયક તરીકે પેલેડિયમ અને BaSO4 વપરાય છે, જેમાં પેલેડિયમ આ સમૂહની ધાતુ છે. ક્લિયર? એ સિવાય છેલ્લી ઝિગલર નાટા જે પોલિમર બનાવવા વપરાય છે ઉદ્દીપક, તો ઝિગલર નાટા ઉદ્દીપક તરીકે ટિટાનિયમ ટ્રાયક્લોરાઇડ અને ટિટાનિયમ ટેટ્રાક્લોરાઇડમાં ટિટાનિયમનો ઉપયોગ થાય છે. તો તમે સમજી શકો છો કે આ સમૂહના તત્વ વિવિધ ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા અને સંકીર્ણ બનવાની ક્ષમતા વધારે હોવાથી ઉદ્દીપક તરીકે વપરાય છે. તો આ ઉદ્દીપક વાળી થિયરી પણ 2 માર્કમાં આવતી હોય છે. નેક્સ્ટ થિયરી છે કે સંકીર્ણ તત્વ આંતરાલીય સંયોજન કેમ બનાવે છે. તો સંકીર્ણ તત્વો ધાતુ હોય છે. બેટા હવે અહીંયા ખાસ જોજો, આંતરાલીય સંયોજન ઘણા વિદ્યાર્થીઓને ખબર જ નથી હોતી. તો જુઓ બેટા, આ ધાતુનો ગોળો છે, આ માની લો લોખંડ ધાતુ છે, તો તમે જોઈ શકો છો તેમ એના પરમાણુઓ એક અડીને ગોઠવાયેલા હોય. એના પરમાણુઓ એકબીજા સાથે અડીને ગોઠવાયેલા હોય. ઉભા રહો, પ્રોપર ગોઠવી દઈએ. અડીને ગોઠવાયેલા હશે. બરાબર બેટા? જોજો, વચ્ચે નાના હોલ પડી રહ્યા છે. તમે જોઈ શકો છો કે વચ્ચે આ રિક્ત સ્થાન પડી રહ્યા છે. એને તમે પરમાણુની ખાલી જગ્યા કહી શકો. જો આમ જુઓ ને તો આ પરફેક્ટ એક પરમાણુ થઈ ગયો સોલિડ, બરાબર, બીજી કોઈ જગ્યા નથી, પણ વચ્ચે વચ્ચે આ રિક્ત સ્થાન અથવા ખાલી જગ્યા પડે છે. બરાબર, એની અંદર આ બધા ધારો કે Fe ધાતુ છે, આ બધી ધારો કે Fe ધાતુ છે, તો એની અંદર આજે હવે નાનું સ્થાન પડ્યું ને, ત્યાં આગાડી બેટા હાઇડ્રોજન બોરોન કાર્બન જેવા નાના પરમાણુઓ, હાઇડ્રોજન બોરોન કાર્બન જેવા અતિ નાના પરમાણુઓ ગોઠવાઈ જાય. દેખાય છે? કયા કયા પરમાણુ હોઈ શક્યા? ધ્યાન આપજો. તો આ પરમાણુ જે નાનો ગોઠવાયો છે હાઇડ્રોજન, કાર્બન, બોરોન, નાઇટ્રોજન જેવા હોય છે, અને એ અનુક્રમે વચ્ચે ગોઠવાતા આ ધાતુ જે આખી છે એના ગુણધર્મ બદલાઈ જાય અને એ બને છે આંતરાલીય સંયોજનો. તો હવે જુઓ વ્યાખ્યા. જ્યારે સંક્રાંતિ ધાતુના સ્ફટિક લેટાઇઝના અંદરના ભાગમાં નાના પરમાણુઓ હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન જેવા ગોઠવાય, બોરોન પણ હોય, તો ત્યારે એ આંતરાલીય સંયોજનો આપે છે. સામાન્ય રીતે એ બિન તત્વયોગમિતીય હોય છે, એટલે કે એમાં કોઈ પરફેક્ટ અણુસૂત્ર ના બને, કારણ કે જગ્યા હોય એ પ્રમાણે ગોઠવાય છે. આથી તેને આયનિક બી ના હોય કે સહસંયોજક પણ હોતા નથી. ધેટ મીન્સ આમાં આ અધાતુ અને ધાતુ વચ્ચે કોઈ પણ પ્રકારનો બંધ બનતો નથી. તો આના કારણે થશે શું? ટિટાનિયમ કાર્બાઇડ, મેગ્નેશિયમ નાઇટ્રાઇડ આવા જુદા જુદા અપૂર્ણાંક ધરાવતા સંયોજનો પણ મળે છે. તો આનો મતલબ એવો નથી કે એક વેનેડિયમ જોડે 0.56 ટુકડો કરીને હાઇડ્રોજન મૂક્યો હશે. એનો મતલબ એવો છે બેટા કે 100 વેનેડિયમ જોડે 56 હાઇડ્રોજન હોય, એ રીતે.
તો આવા સંયોજનો બને છે. આવા સંયોજનોમાં ધાતુ સામાન્ય ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા નથી. બરાબર, તો આને આંતરાલ્ય સંયોજન ઓળખાય છે. આવા સંયોજનને આંતરાલ્ય સંયોજન કહીશું. અને એના કારણે એના ગુણધર્મ કેવા બદલાઈ જાય છે જોજો. તો તેઓ ઊંચા ગલન બિંદુ ધરાવતા થઈ જાય. એમના ગલન બિંદુ નોર્મલ કરતા એકદમ વધી જશે. સાથે સાથે એમની શુદ્ધ ધાતુઓ કરતા પણ ઊંચા થઈ જાય. ધારો કે એકલું લોખંડ હોય પણ એમાં કાર્બન ઉમેરીને સ્ટીલ બનાવ્યો તેનું ગલન બિંદુ વધી ગયું. એ જ રીતે તે વધુ સખત પણ થઈ જાય છે. અને કેટલાક બોરાઇડ સંયોજન તો કઠિનતામાં હીરા જેવા, જે વિશ્વનો સૌથી કઠણ પદાર્થ ગણાય એવા થઈ જાય છે. તેઓની ધાત્વીય વાહકતા જાળવી રાખે છે. જે ઇલેક્ટ્રિસિટી ફ્લો થતી હતી એ ભલે અધાતુ આવ્યું તો પણ એ વાહક તો એવા જ રહે છે. તેઓ રાસાયણિક રીતે પણ નિષ્ક્રિય હોય છે. એટલે જલ્દી કોઈની જોડે રાસાયણિક પ્રક્રિયાઓ કરતા નથી. કેમિકલી એ લોકો ઇનર્ટ હોય છે. ક્લિયર? તો આવા ગુણધર્મો તેમનામાં ઉમેરાય છે. અને જેના લીધે સંકીર્ણ જે આ સંક્રાંતિ ધાતુઓ અથવા તો આંતરાલ્ય સંક્રાંતિ ધાતુ નહીં કહેવાય, સોરી, સંકીર્ણ તત્વો જે આંતરાલ્ય સંયોજન બનાવશે એ ખાસ હોય છે. ક્લિયર બેટા આટલી વસ્તુ? ચલો એકવાર નજર નાખી લેજો આ ગુણધર્મ પર. આ 2 માર્કમાં પૂછાય છે. હવે આગળ વધીએ બેટા. નેક્સ્ટ વસ્તુ મિશ્ર ધાતુ. તો સંકીર્ણ સંયોજનો ખાસ પ્રકારની મિશ્ર ધાતુ પણ આપે છે. તો મિશ્ર ધાતુની વ્યાખ્યા આપણને ખબર જ છે કે 2 કે તેથી વધુ ધાતુ અથવા અધાતુનું સમાંગ મિશ્રણ. સમાંગ એટલે શું? એકબીજામાં પ્રોપરલી મળેલું પ્રોપર મિશ્રણ, જેને મિશ્ર ધાતુ તરીકે ઓળખાય છે. ક્લિયર છે? અને મિશ્ર ધાતુ હોય તો એ બનવા માટેની શરત, કન્ડિશન શું હોય છે? તો ત્રિજ્યાનો તફાવત 15% કરતા ઓછો હોવો જોઈએ. જ્યારે બંનેને મિક્સ કરો છો, 2 ધાતુઓને મિશ્ર કરીને મિશ્ર ધાતુ બનાવાય ત્યારે એની ત્રિજ્યા 15% થી વધારે ગેપમાં હોવી જોઈએ નહીં. લેન્થેનોઇડ સંકોચનના કારણે એક જ સમૂહમાં આવશે. અને એની લેન્થેનોઇડ સંકોચનના કારણે સમૂહમાં કદ વધવું જોઈતું હતું પણ વધશે નહીં. એટલે એવી ધાતુઓને મિક્સ કરી શકાય છે. એક સાદું ઉદાહરણ તમને ખબર છે. આપણે કોપર ધાતુ છે, બરાબર છે, એમાં સોનું નાખીએ છીએ. અરે કોપરમાં સોનું નહીં સર, સોનામાં કોપર નાખીએ છીએ. યસ, સોનાના ઘરેણા બનાવવા, એની પ્યોરિટી મજબૂત કરવા એમાં કોપર નાખતા હોઈએ છીએ. બંને એક જ સમૂહમાં છે. લેન્થેનોઇડ સંકોચનના કારણે બંનેની ત્રિજ્યા લગભગ સમાન છે, એટલા માટે વપરાય છે. જુઓ, મિશ્ર ધાતુ સ્ટીલ બનાવવા માટે આયરનની અંદર ક્રોમિયમ, ટંગસ્ટન, વેનેડિયમ, મોલિબ્લેનમ ને મેંગેનીઝ આટલી ધાતુ ઉમેરવામાં આવે છે. એ જ રીતે બેટા પિત્તળ, તો પિત્તળ બનાવવા માટે કોપર જોડે ઝિંક ઉમેરવામાં આવે છે. નેક્સ્ટ કાંસુ, તો કાંસુ બનાવવા માટે જે આપણા ઘરમાં વાસણો વપરાય છે એમાં કોપરની અંદર ઝિંક ધાતુ ઉમેરેલી હોય છે. અને લાસ્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એના પરથી MCQ પૂછાય છે, જર્મન સિલ્વર. નામ જોઈને એવું લાગે સર આમાં ચાંદી હશે, સિલ્વર, પણ યાદ રાખજો જર્મન સિલ્વર 60% કોપર, 20% નિકલ ને 20% ઝિંક થી બને છે. એની અંદર સિલ્વરનું પ્રમાણ 0 છે. સિલ્વર છે જ નહીં. ક્લિયર? નામ જર્મન સિલ્વર છે કેમ કે ચાંદી જેવા ચળકાટ ધરાવતા સિક્કા બનાવવા માટે કામમાં આવે છે, પણ એમાં ચાંદી હોતું નથી. ચલો આગળ વધીએ. નેક્સ્ટ થિયરી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, પોટેશિયમ ડાયક્રોમેટ. પોટેશિયમ ડાયક્રોમેટને K2Cr2O7 કહેવાય છે. અને K2Cr2O7 બનાવવા માટે આપણે અહીંયા 2 આયનો જોવા પડે. આ પહેલો આયન છે જેને કહેવાય છે ડાયક્રોમેટ, ધ્યાન આપજો. અને આ બીજો આયન, સોરી, પહેલો ક્રોમેટ છે, એક જ ક્રોમિયમ છે ને એટલે એને ક્રોમેટ આયન કહેવાય છે. અને બીજો આયન છે બેટા તમારી સામે, એ કહેવાય છે ડાયક્રોમેટ. આના પરથી બેટા આ થિયરી લોકોને અઘરી લાગતી હોય છે અને છોડી દે છે, પણ યાદ રાખજો આ થિયરી પરથી ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછાય છે. ઘણા બધા ક્વેશ્ચન પૂછાય છે. એની બનાવટ અને રાસાયણિક ગુણધર્મો બહુ જ અગત્યના છે. ખાસ કરીને તમે અહીંયા એક વિશિષ્ટ વાત જોશો ને તો ક્રોમેટ આયન જે દેખાય છે તમને, CrO4-2,
એમાં ક્રોમિયમનો ઓક્સિડેશન આંક શોધીએ. O નો -2 મૂકી દો, 4 દુ -8, સામે ગયો +8, +8 માંથી 2 ગયો તો +6. એ જ રીતે ડાયક્રોમેટ છે જેને Cr2O7 -2 કહેવાય છે. 7 દુ 14, સામે ગયા -14 માંથી +14, +14 માંથી 2 ગયા +12, +12/2 +6 મળશે. આ બંનેમાં એક વસ્તુ જોજો, બંનેમાં ક્રોમિયમનો ઓક્સિડેશન આંક +6 છે. તો વિચાર કરો Cr+6 માં કેટલા 3D માં ઇલેક્ટ્રોન હશે. ચલો હું પાણી પી લઉં ત્યાં સુધી વિચાર કરો, આ વિડીયો પોઝ કરીને વિચાર કરો. Cr+6 માં 3D માં કેટલા ઇલેક્ટ્રોન હશે, પછી હું એનો જવાબ આપું છું. વિચારો. चलो जल्दी विचार करो बेटा. ચાલો તો બંનેમાં તમે વિચાર્યું હોય તો 3D 0 મળશે. 3D 0 મળશે. કેમ 3D 0 મળે છે? કારણ શું છે બેટા? જુઓ, ક્રોમિયમ જેનો પરમાણ્વીય ક્રમાંક 25 છે, ઇલેક્ટ્રોન રચના શું આવશે? આર્ગોન કમ્પ્લીટ, 4s1 અપવાદ યાદ કરજો, અને 3d5 હા પરમાણુ ક્રમાંક 24 છે, સોરી 25 નહીં 24, અપવાદ રૂપે ઇલેક્ટ્રોન રચના આવી આવશે. બરાબર બેટા? તો બંનેમાં જ્યારે 3d6 થશે ને +6, ત્યારે તમે જુઓ 6 ઇલેક્ટ્રોન જતા રહ્યા. તો સર છતાં બી આ બંનેનો રંગ મળે છે. યસ, છતાં પણ આ બંનેનો રંગ મળે છે. આનો રંગ પીળો હોય છે અને આનો કેસરી હોય છે. પીળો અને કેસરી. તો હવે મનમાં પ્રશ્ન કરો કે સર આનો પીળો રંગ ને કેસરી રંગ કઈ રીતે આવ્યો જ્યારે આમાં ડીડી સંક્રાંતિ તો થશે નહીં? તો ભાઈ અપવાદ છે, બોર્ડમાં નહીં પણ નીટ અને JEE માં પૂછાઈ શકે છે. આમાં 3D 0 હોવા છતાં પણ રંગ દર્શાવે છે. તો એનું કારણ હું લખું છું, ક્રોમેટ પીળો રંગ અને ડાયક્રોમેટ નારંગી રંગ, ઓરેન્જ એટલે કે નારંગી રંગ દર્શાવે છે. બરાબર? કેસરી કહી દો અથવા નારંગી કહી દો. ડાયક્રોમેટ નારંગી રંગ એ ઓક્સિજન લિગેન્ડ તરીકે, ઓક્સિજન જે છે ને એ લિગેન્ડ તરીકે વર્તશે. લિગેન્ડ શું છે? સંવર્ગ સંયોજનોમાં તમે જોશો તો ઓક્સિજન લિગેન્ડ તરીકે વર્તતો હોવાથી વીજભાર સ્થાનાંતરના કારણે રંગ દર્શાવે છે. ક્લિયર બેટા આટલી વસ્તુ? તો આ એક બેઝિક માહિતી હતી. હવે થોડાક આગળ વધીએ, એની બનાવટ જોઈ લઈએ. તો એની બનાવટ બહુ જ સિમ્પલ છે. બનાવટમાં તો પૂછાય છે ગુજરાત બોર્ડમાં 2 માર્કમાં આવતો ખાસ ઇમ્પોર્ટન્ટ સવાલ, પોટેશિયમ ડાયક્રોમેટની બનાવટ સમજાવો. તો પોટેશિયમ ડાયક્રોમેટની બનાવટ ક્રોમાઇટ ખનિજમાંથી થાય છે. ક્રોમાઇટ ખનિજ FeCr2O4 તરીકે ઓળખાય છે. અને એમાં ધ્યાન આપજો ખાસ, Fe2O3 અને CO2 સાથેની પ્રક્રિયાથી આ ખનિજને અલગ પાડવામાં આવે. હવે આ ખનિજ તો બની ગઈ છે આપણી. હવે FeCr2O7 શુદ્ધ સ્વરૂપમાં મળી ગઈ, જેને તમે ક્રોમાઇટ ખનિજ કહો છો. હવે એ ખનિજમાંથી ધ્યાન આપજો, સોડિયમ કાર્બોનેટ Na2CO3 અને હવા પાસ કરવામાં આવે તો આપણને, એક મિનિટ, આ અહીંયા ભૂલ છે, ખાલી સુધારી લેજો. આનો ઉપયોગ અહીંયા, આની શુદ્ધ કરેલો છે, આનો ઉપયોગ અહીંયા નથી. એક જ મિનિટ,
સુધારી દેજો આટલી વસ્તુ બેટા. આ છે ને Fe2O3 અને CO2 એ અહીંયા નથી આવતું. Fe2O3 અને CO2 એ એક જ મિનિટ, અરે નહીં થાય, ઉભા રહો, જવા દો. આને અહીંયાથી ખાલી આપણે રબ કરી દઈએ. એકચ્યુઅલી આ સમીકરણ જોડે કન્ટિન્યુઅસમાં હતું. Fe2O3 વત્તા CO2. ચલો ધ્યાન આપજો. હવે પ્લીઝ ધ્યાન આપજો. અહીંયા આગળ વધીએ તો જુઓ, પહેલા ક્રોમાઇટ ખનિજ લીધું, એને સોડિયમ કાર્બોનેટને હવામાંથી પસાર કર્યું ઓક્સિજન આપીને, તો આપણને તેમાંથી સોડિયમ ક્રોમેટ મળે છે. આ પીળા રંગનું આપણને જે મળ્યું એ છે સોડિયમ ક્રોમેટ, બરાબર. પણ સોડિયમ ક્રોમેટમાંથી હવે જ્યારે એસિડિક માધ્યમમાં એને લાવવામાં આવે ત્યારે એ સોડિયમ ડાયક્રોમેટ આપે છે, જે કેસરી રંગનું હોય છે. પણ સોડિયમના આયન એટલા સ્થાયી હોતા નથી, એટલે આપણે પોટેશિયમના ફેરવવાનું જરૂર પડે છે. એટલે છેલ્લે આ સોડિયમ ક્રોમેટ બને, એની KCl પોટેશિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીએ છીએ. તો એની પોટેશિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા થઈ જતા આપણને પોટેશિયમ ડાયક્રોમેટ જે જોઈતું હતું એ મળે છે. આને કહેવાય બેટા પોટેશિયમ ડાયક્રોમેટ, જે આપણે ખાસ જોઈએ છે. જુઓ બેટા, તો આ રીતે પોટેશિયમ ડાયક્રોમેટની બનાવટ થાય છે. 3 સમીકરણ લખીને એક એક લાઈન લખી દો એટલે 2 માંથી 2 માર્ક મળી જાય. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ, એની રાસાયણિક પ્રક્રિયાઓ. તો બેટા ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે, K2Cr2O7 નો ઉપયોગ આપણે તમે આગળ જતા ઓર્ગેનિકમાં પણ જોશો કે એનો ઉપયોગ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે થાય છે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે, એટલે કે એસિડિક માધ્યમમાં. સાંદ્ર H2SO4 સાથે, એટલે કે એસિડિક માધ્યમમાં. કેમ ઓક્સિડેશન કરતા તરીકે? કારણ કે એ પોતાનું રિડક્શન કરશે. ધ્યાનથી જુઓ, CrO4 2- માં ક્રોમિયમ નો ઓક્સિડેશન આંક +6 છે અને એનો કલર પીળો હોય, પણ જેવો એને એસિડિક માધ્યમમાં લાવો એટલે ડાયક્રોમેટ બને છે અને એમાં પણ એનો ઓક્સિડેશન આંક તો 6 જ છે. આ ક્રોમેટ હતો, ડાયક્રોમેટ બની ગયો, રંગ ચેન્જ થશે. પીળામાંથી હવે કેસરી રંગ જોવા મળશે, અથવા તમે નારંગી પણ કહી શકો. તો હવે ધ્યાન આપો બેટા, થાય છે શું? જે Cr2O7 છે, જે નારંગી રંગનો છે, એ હવે Cr+3 લીલા રંગમાં ફેરવાઈ જાય છે. હવે ધ્યાન આપજો ખાસ, Cr2O7 2- એમાંથી એ Cr+3 માં ફેરવાશે. +6 માંથી +3 પોતાનું રિડક્શન થતા એ અન્ય સંયોજનોનું ઓક્સિડેશન કરે છે. તો સર આટલી બધી પ્રક્રિયા અમારે યાદ રાખવી પડે? NCERT તો કેવી આપી છે, તમે કોઈ પણ 3 પ્રક્રિયા યાદ કરી શકો. પહેલી, બીજી, ત્રીજી, 3 બહુ જ ઈઝી છે. અથવા પહેલી 2 અઘરી લાગતી હોય ને કોઈને, તો આ 1, 2, 3 બહુ જ સરળ છે. ટ્રીક શીખવાડું છું, ધ્યાન આપજો. +6 માંથી +3, તો હવે એ પોતે રિડક્શન થાય છે, તો ઓક્સિડેશન કરતા છે, એટલે એ બીજાનું ઓક્સિડેશન કરે છે. ધ્યાનથી જુઓ, SO3-2 સલ્ફરનો અહીંયા ઓક્સિડેશન આંક ગણો, 3 દુ -6, સામે ગયું +6 માંથી 2 ગયા તો +4 માંથી +6 માં ફેરવે. અહીંયા -2 માંથી 0 બધાનું ઓક્સિડેશન કરે છે. +2 માંથી +4, +2 માંથી +3 તમે જોઈ શકો છો. એ સ્ટેનસ, Fe, હેલોજન, H2S માં S-2 નું, SO3-2 માંથી SO4-2 માં બધાનું ઓક્સિડેશન કરે છે. 4 2 8, સામે ગયા +8 માંથી 2 ગયા, +6/2 +3, +3 માંથી +4 કાર્બન શીખ્ય બધાનું ઓક્સિડેશન કરે છે. તો આમાંથી કોઈ પણ 3 પ્રક્રિયા યાદ રાખી લો, જોડે એક આ યાદ રાખી લો, બસ. સંતુલિત કરેલી NCERT માં આપી છે, તમે ના કરો તો બી ચાલે, તમે ખાલી પ્રક્રિયા લખતા આવડવી જોઈએ. ધારો કે મારે આ બંનેની ભેગી પ્રક્રિયા લખવી છે, તો ઓક્સિડેશન આંક બેલેન્સ કરવો પડે. 6 માંથી 3 છે, 2 માંથી 4 છે. એ રેડોક્સ બેલેન્સિંગ તમે 11મા ધોરણમાં શીખેલા છો. એ રીતે એસિડિક માધ્યમમાં કરી શકો.
ડન બેટા. ચલો આગળ વધીએ. બીજું એક ઇમ્પોર્ટન્ટ સંયોજન આવી ગયું છે. ભાઈ આના રંગ ના જોતા, એકચ્યુઅલી ઊંધા છપાયા છે. આ જે છે એ MnO4 માઇનસ છે, જેને મેંગેનેટ આયન કહેવાય છે. હવે જોઈએ છે આપણે પોટેશિયમ પરમેંગેનેટ. તો એમાં આ મેંગેનેટ આયન છે જે લીલા રંગનો હોય છે, જ્યારે આ પરમેંગેનેટ આયન છે અને જે જાંબુડિયો હોય છે. સર બેમાં ફરક શું છે? ધ્યાનથી જુઓ. મેંગેનેટ આયનનું અણુસૂત્ર MnO4-2 છે, જ્યારે પરમેંગેનેટ આયનનું અણુસૂત્ર MnO4- છે. મેંગેનેટ આયનમાં મેંગેનીઝ +6 તરીકે છે. 4 દુ 8, સામે ગયા -2 છે, 8 માંથી 2 ગયા +6 સ્વરૂપે છે. આમાં Mn +7 સ્વરૂપે છે. મેંગેનેટ પરમેંગેનેટ. ક્લિયર? અગેન પરમેંગેનેટમાં તમે ચેક કરો ને તો Mn +7 વખતે પણ 3d0 છે, છતાં એ રંગ કઈ રીતે બતાવે છે? તો અગેન ઓક્સિજન લિગેન્ડ તરીકે વર્તે છે. બરાબર છે. અને એ ચાર્જ ટ્રાન્સફર એટલે કે વીજભાર સ્થાનાંતરના કારણે રંગ બતાવે છે. ચાલો નેક્સ્ટ એની બનાવટ બહુ સિમ્પલ છે. એક જ સમીકરણ 2 સ્ટેપ્સ આપેલા છે અને બની જાય છે પોટેશિયમ પરમેંગેનેટ. તો KMnO4 બનાવવા માટે સૌથી પહેલા મેંગેનીઝ ઓક્સાઇડ લેવાય. એની ઓક્સિડેશન અવસ્થા 2 છે. એને બેઝિક માધ્યમમાં KOH NOH જેવા માધ્યમમાં ઓક્સિડેશન કરાવવામાં આવે છે અને એમાંથી લીલા રંગનો પરમેંગેનેટ આયન બનાવાય છે. હવે આ પરમેંગેનેટ આયનમાં તમે જોઈ શકો છો Mn +6 આવ્યું, +2 માંથી +6, અને ફરીથી એને એસિડિક માધ્યમમાં હજુ ઓક્સિડેશન કરાવો ક્લોરીન અથવા ઓઝોન જોડે, તો એમાંથી તમને લીલા રંગનો પરમેંગેનેટ આયન મળે છે. આ રીતે પોટેશિયમ પરમેંગેનેટની બનાવટ થાય છે. એની બનાવટ 2 માર્કમાં નથી પૂછાતી, એની રાસાયણિક પ્રક્રિયાઓ બહુ મહત્વની છે. અને પોટેશિયમ પરમેંગેનેટ એસિડિક, બેઝિક અને તટસ્થ ત્રણેય મીડિયમમાં અલગ અલગ પ્રક્રિયા આપે છે. આવો જોઈએ. સૌથી પહેલા જોઈ લો એસિડિક દ્રાવણમાં. તો એસિડિક દ્રાવણમાં આ સમીકરણ યાદ રાખજો ખાસ, કે MnO4- જે છે એમાંથી એ Mn+2 બને છે એસિડિક માધ્યમમાં. તો શેનું? એ પોતે ઓક્સિડેશન, પોતાનું રિડક્શન કરે છે. કઈ રીતે રિડક્શન? +7 માંથી +2. તો એ પોતાનું રિડક્શન કરે છે. તો એસિડિક માધ્યમમાં એ પ્રબળ રિડક્શન કરતા છે. કેમ સર પ્રબળ રિડક્શન કરતા? 5 નો ફેરફાર આવ્યો બેટા. તો આ પ્રબળ રિડક્શન કરતા છે, સોરી, પોતાનું રિડક્શન થાય છે એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા છે બેટા. અને કોનું રિડક્શન, કોનું ઓક્સિડેશન કરાવશે સર? જોઈએ. જુઓ, એ I- માંથી I2 એનું ઓક્સિડેશન કરાવે છે. પોતાનું રિડક્શન થાય છે, બીજાનું I નું ઓક્સિડેશન. એ જ રીતે અન્ય ઉદાહરણ Fe નું +2 માંથી +3 કરાવશે. આ કોઈ પણ 6 સમીકરણ આપેલા છે NCERT માં. તમે ખાલી પહેલા 3 યાદ રાખી લો, ઇનફ થઈ જાય. એ ઓક્ઝેલેટ આયન, એમાં કાર્બનનું 4 દુ 8, 8 સામે ગયા, 8 માંથી 2 જાય તો 8 માંથી 2 જાય 6, 6/2 +3, એનું CO2 માં +4 માં રૂપાંતર કરશે. બધાનું ઓક્સિડેશન કરે છે કેમ કે પોતાનું રિડક્શન થાય છે. આથી તે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. આ 3 સમીકરણ યાદ રાખવા જોઈએ એસિડિક માધ્યમમાં. અન્ય 3 સમીકરણ પણ મૂકેલા છે NCERT માં આપ્યા છે એટલે જોઈ શકાય. એમાં પણ S-2 માંથી S માં 0 માં, SO3- માં આપણે ગણ્યું હતું +4 માંથી +6 માં, અને છેલ્લું જોઈ શકો NO2-, 4 દુ 8, 8 માંથી 1, 2 દુ 4, 4 માંથી 1 +3 હતું, એમાંથી NO3- +5 માં. આ રીતે એ ઓક્સિડેશન કરી શકે છે. હવે ધારો કે બેટા વાત કરીએ બીજું, એસિડિક દ્રાવણનું કન્ક્લુઝન આપી દીધું.
બધા એરો કરીને કન્ક્લુઝન આપી દીધું. MnO4 માંથી આપણે જોયું હતું Mn+2 બનશે, એ બોલતા નહીં. અને બાકીનાનું શું થાય છે એ બધું બતાવી દીધું એની સામે. ડન. આ તારણ છે, આ તમારે યાદ રાખવાનું નથી. તમે પેલા 3 પ્રક્રિયા યાદ રાખો, બહુ થયું. હવે બેઝિક માધ્યમમાં એ તટસ્થ અથવા મંદ અથવા બેઝિક માધ્યમમાં શું કરી શકે? તો તટસ્થ, મંદ અથવા મંદ બેઝિક. તટસ્થ અથવા મંદ બેઝિક બંનેમાં યાદ રાખજો MnO4 માઇનસ નું રૂપાંતર MnO2 માં થાય છે. ઓક્સિડેશન આંક જુઓ, +7 માંથી +4. તો આમાં ઓલામાં n ફેક્ટર તમારો 5 આવતો હતો, આમાં 3 આવ્યો. તમે જોયું, તટસ્થ અને મંદ બેઝિક માધ્યમમાં એ ધીમો પડી જાય છે. પ્રબળ ઓક્સિડેશન કરતા એસિડિક માધ્યમમાં કહેવાય. હવે એ મંદમાં પણ 3 સમીકરણ આપી છે, તમે કોઈ પણ 2 યાદ રાખી શકો. આયોડાઇડ માઇનસ નું આયોડેટમાં. તો હવે ઓક્સિડેશન નંબર ગણજો. -1 માંથી 2 3 દુ 6 માંથી સામે ગયો +6 -1 +5. આયોડીન માઇનસ નું આયોડેટમાં રૂપાંતર કરે છે. એ સિવાય થાયોસલ્ફેટમાંથી સલ્ફેટમાં રૂપાંતર કરે છે. આ 2 સમીકરણ અગત્યના યાદ રાખવા જોઈએ. એ સિવાય બેટા એ અગેન Mn+2 નું પણ MnO2 માં +4 માં રૂપાંતર કરી શકે છે. ક્લિયર છે બેટા આટલી વસ્તુ? હવે વાત કરીએ તટસ્થ અથવા મંદ બેઝિક. તો એમાં જોઈ લીધું આપણે MnO4 માઇનસ નું MnO2 માં n ફેક્ટર 3 આવ્યો. હવે છેલ્લું જુઓ, તટસ્થ અથવા મંદ બેઝિક પણ જોઈ લીધું, એસિડિક પણ જોઈ લીધું, અને છેક વચ્ચે વાળું એક બાકી હતું, એ અહીંયા સારાંશમાં જોઈ લો. NCERT માં એની પ્રક્રિયા આપી નથી, આપણે જોવી નથી, કેમ કે બેઝિક માધ્યમમાં એટલો કાર્યક્ષમ નથી. 7 માંથી 6, તો આ કેસમાં n ખાલી 1 આવે છે, એટલે એ કાર્યક્ષમ નથી. તો રાસાયણિક ગુણધર્મોમાં કદાચ તમે એને નહીં બતાવો તોય ચાલશે. મેન એસિડિક માધ્યમમાં અને તટસ્થ અથવા મંદ બેઝિક માધ્યમ વાળા કુલ મિલાઈને 5 સમીકરણ યાદ રાખવા જરૂરી છે, કારણ કે આ થિયરી પણ ગુજરાત બોર્ડ વારંવાર પૂછતું હોય છે. અહીંયા તમારો ડી વિભાગ પૂરો થયો. હવે આવી ગયા આપણે F વિભાગ પર. F વિભાગનો એક ફેવરિટ પ્રશ્ન ગુજરાત બોર્ડનો, લેન્થેનોઇડ અને ઓક્ટેનોઇડની સરખામણી. લેન્થેનોઇડ્સ અને ઓક્ટિનોઇડ્સની સરખામણી. એક્ટિનોઇડ્સ કહી દો, ઓક્ટેનોઇડ કહી દો, એક જ વાત છે. તો જુઓ બેટા, લેન્થેનમ પછીના ધ્યાન આપજો 14 તત્વ લેન્થેનોઇડ્સ ગણાય છે. એક્ટિનિયમ પછીના 14 તત્વ એક્ટેનોઇડ્સ ગણાય છે. 58 CE થી લઈને 71 લ્યુટેશિયમ, સીઝિયમ થી લ્યુટેશિયમ સુધીના બધા તત્વ લેન્થેનોઇડ ગણાય છે. થોરિયમ થી લોરેન્શિયમ સુધીના બધા તત્વો એ એક્ટિનોઇડ્સ ગણાય છે. એ સિવાય 4F શ્રેણી આને કહેવાય, આને 5F શ્રેણી કહેવાય છે. આ સંક્રાંતિ શ્રેણીના તત્વો દુર્લભ છે, જેને રેર અર્થ એલિમેન્ટ પણ કહેવાય છે. કમ્પેર ટુ એક્ટિનોઇડના થોડા મળે છે, પણ માનવ સર્જિત છે. 92 પછીના બધા ટ્રાન્સયુરેનિયમ તત્વ રેડિયો એક્ટિવ છે, અને મોટા ભાગના ઘણા બધા એમાંથી માનવ સર્જિત છે, મેનમેડ છે. ક્લિયર? તો આ છે લેન્થેનોઇડ ને એક્ટિનોઇડની સરખામણી, જે ઘણીવાર 2 માર્કમાં પૂછી લેતા હોય છે. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ બેટા ધ્યાન આપજો. હવે જે છે લેન્થેનોઇડની રાસાયણિક પ્રક્રિયા. તો સામાન્ય રીતે આપણે વાત કરીએ ને, તો લેન્થેનોઇડ જે છે ને એ +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, કારણ કે બધી ધાતુ છે બેટા. તો એના કારણે લેન્થેનોઇડ +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવવાનું વલણ ધરાવે. તો બધી પ્રક્રિયા એની એવી જ મળે છે. પહેલા હેલોજન સાથેથી જુઓ, LnX3, જેમાં લેન્થેનમનો ઓક્સિડેશન આંક +3 આવે છે, જે અલગ અલગ લેન્થેનોઇડ્સ બધા દર્શાવે છે. એ રીતે એ પાણી સાથે પ્રક્રિયા કરે છે ત્યારે પણ +3 આપી હાઇડ્રોજન વાયુ દૂર કરશે. લેન્થેનોઇડ્સ ને લેન્થેનમ એસિડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ પણ મુક્ત કરે છે, જે તેનો ધાતુ સ્વભાવ દર્શાવે છે. તમે આવો ચાર્ટ દોરી એક એક લાઈન લખી શકો, અથવા અલગ અલગ પ્રક્રિયા બી બતાવી શકો. 2 માર્કમાં પૂછાતો હોય છે.
એ સિવાય લેન્થેનોઇડને કાર્બન સાથે ગરમ કરતા અપવાદ રૂપે તે +4 ઓક્સિડેશન અવસ્થા પણ દર્શાવે છે. ક્લિયર? આ ચેપ્ટરની સેકન્ડ લાસ્ટ થિયરી કહી શકો પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન આપજો. એ સિવાય લેન્થેનોઇડ નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરીને પણ Ln+3 દર્શાવે છે. સાથે સાથે એ સલ્ફર સાથે પ્રક્રિયા કરી Ln2S3 ગણી લો ઓક્સિડેશન આ +3 જ બતાવે છે. સલ્ફર ઓક્સિજન એક જ સમૂહમાં, તો સેમ પ્રક્રિયા અગેન એ ઓક્સિજન સાથે પણ આપશે અને એ +3 બતાવશે. તો આ થઈ ગઈ લેન્થેનોઇડ્સની રાસાયણિક પ્રક્રિયાઓ. 2 માર્ક્સમાં પૂછાતો ગુજરાત બોર્ડનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. બોલો, ક્લિયર છે બેટા? લાસ્ટ એક નાનો પ્રશ્ન જે થિયરી સ્વરૂપે બી પૂછાય છે અને એમાંથી એમસીક્યુ પણ આવી શકે. લેન્થેનોઇડ્સની ઉપયોગિતા. આ ચેપ્ટર જુઓ તમે, 90 મિનિટમાં ઓલમોસ્ટ સારી એવી થિયરીઓ કવર કરી. ગુજરાત બોર્ડમાં મોસ્ટલી થિયરી સેગમેન્ટમાં 2 કે 3 માર્કમાં આની બહારનું કંઈ નહીં આવે મોસ્ટલી. હા, કોઈ પેપર સેટર અડવિતરા હોય તો ડિપેન્ડ ઓન હિમ, બાકી આટલું તો અવશ્ય કરવું જોઈએ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે આ ચેપ્ટરના. છેલ્લો કન્સેપ્ટ ભાઈ, લેન્થેનોઇડ્સનો ઉપયોગ ભાઈ પતરા નળીઓ બનાવવા માટે મિશ્ર ધાતુ સ્ટીલ, મુખ્યત્વે આયરનનું બનેલું હોય પણ થોડા ઘણા પ્રમાણમાં લેન્થેનોઇડ્સ ધાતુઓ પણ ઉમેરવામાં આવે છે. એ સિવાય મિશ ધાતુ, જેને મિશ મેટલ કહેવાય, આને ઓલ્ડ ટેક્સ્ટબુકમાં આનું નામ આપ્યું હતું એ લોકોએ પાયરોફોરિક મિશ મેટલ. તો પાયરોફોરિક મિશ મેટલની બનાવટમાં પણ આ વપરાય છે, જેમાં 95% લેન્થેનોઇડ, 5% આયર્ન ને અલ્પ પ્રમાણમાં સલ્ફર, કાર્બન, કેલ્શિયમ ને એલ્યુમિનિયમ હોય છે. મોઢે હોવું જોઈએ. ક્લિયર? 95% લેન્થેનોઇડ, 5% આયરન, અલ્પ પ્રમાણમાં સલ્ફર, કાર્બન, કેલ્શિયમ અને એલ્યુમિનિયમ હોય છે. ડન. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, મિશ ધાતુ જે છે એનો ઉપયોગ ક્યાં થાય છે? બંદૂકની ગોળીઓ, કવચ, પબજીમાં આપણે પેલું આર્મર જેકેટ પહેરીએ છીએ ને, કવચ બનાવવામાં વપરાય. સાથે લાઇટરના પથ્થર, લાઇટર તમે જોયું છે ને, આ વાળું નહીં બેટા, આ વાળું લાઇટર, હા, એમાં આગળ ઓલે પથ્થર હોય છે જે ઘસાય એટલે સ્પાર્ક થાય છે. તો એ પથ્થર બનાવવા માટે પાયરોફોરિક મિશ મેટલ વપરાય છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ. આનામાંથી એમસીક્યુ ગુજરાત બોર્ડની પહેલી પસંદ છે. બરાબર છે ભાઈ? તો આ 2 લાઈન ખાસ યાદ રાખજો. નેક્સ્ટ, લેન્થેનોઇડના મિશ્ર ઓક્સાઇડ છે એનો ઉપયોગ પેટ્રોલિયમના વિભંજનમાં અથવા ભંજનમાં ઉદ્દીપક તરીકે. તમને ખબર છે જે ક્રૂડ ઓઇલ જમીનમાંથી નીકળે છે એમાંથી પેટ્રોલ, ડીઝલ, કોલ ટાર બધું અલગ થાય, વિભાગીય નિસ્યંદન થાય, એમાં વપરાય. નેક્સ્ટ પોઈન્ટ, લેન્થેનોઇડના મિશ્ર ઓક્સાઇડ ટેલિવિઝનના પડદામાં સંદીપક, બહુ જૂનું ટીવી આવતું હતું, આમ મોટું ટીવી હોય, પાછળ પેલી ટ્યુબ હોય અને આગળ સ્ક્રીન પર પ્રકાશ ઓલું ટ્યુબમાંથી કિરણો આવે એટલે ચકમકીત થાય અને આપણને જુદા જુદા રંગો દેખાતા હતા. તો એ જૂના ટીવીમાં સંદીપક એટલે કે ચળકાટ ઉત્પન્ન કરવા પડદા બનાવવામાં થતો હતો. તો આ હતા બેટા લેન્થેનોઇડ્સના ઉપયોગ. ઘણા બધા વિદ્યાર્થીઓ ઇનઓર્ગેનિકને બહુ લાઇટલી લેતા હોય છે, તો ખાસ સમજાવી દઉં કે ઇનઓર્ગેનિકને લાઇટલી ના લેતા. 2 ચેપ્ટર છે, વેટેજ સારું એવું છે, 2-3 માર્કના પ્રશ્નો ઇઝી પૂછાય છે, તો તમે આ ચેપ્ટરને ઇઝીલી અટેન્ડ કરી શકો. તો આશા રાખીએ છીએ મજા આવી ગઈ હશે, મસ્ત રહ્યો હશે સેશન. કેવો રહ્યો જણાવજો કમેન્ટમાં. મળીશું નેક્સ્ટ ટાઈમ ફરી જોરદાર ધમાકેદાર આવા જ એકલવ્ય 2.0 ના નેક્સ્ટ લેક્ચરમાં. આવજો. આભાર.